મા સ્વામીની સંવાદ શ્રેણીમાં વાર્તાલાપ શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય છે વિપસ્યા, અ વે ઓફ લાઈફ. વિપસ્યા એટલે એક જીવન જીવવાની શૈલી. આજે આપણી સાથે મારા વડીલ મિત્ર, જેમનું ઇન્ટ્રોડક્શન આપું તો એમ લાગે કે 38 વર્ષ પહેલાં હું વલ્લભભાઈ ભંસાલીને મળ્યો. વલ્લભભાઈ, આપનું મા સ્વામી શ્રેણીમાં સ્વાગત છે. 38 વર્ષ પહેલાં મને યાદ છે 1987માં હું જ્યારે કેપિટલ માર્કેટમાં આવ્યો ત્યારે ફર્સ્ટ ટાઈમ ઇનામ ગ્રુપના સ્થાપક એમને હું પહેલી વાર મળ્યો. ત્યારે મારો ક્રેઝ હતો કેપિટલ માર્કેટમાં સક્સેસ થવું, પૈસા કમાવા. અને વલ્લભભાઈ ત્યારે પણ બહુ મોટી હસ્તી હતા, પણ હું વલ્લભભાઈની સામે ત્યારે એ જ એંગલથી જોતો હતો કે કેપિટલ માર્કેટના નંબર 1 છે. ધીમે ધીમે મને ખ્યાલ આવવા માંડ્યો કે વલ્લભભાઈ ફક્ત કેપિટલ માર્કેટમાં જ નથી, પરંતુ એ ધ્યાનમાં ઊંડી અવસ્થા સુધી પહોંચી ગયેલા છે. વિપસ્યા એમના બ્લડમાં છે, એમના શ્વાસમાં છે. આજે એવો ગ્લોબલ વિપસ્યા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. અને ત્યારબાદ સાધના પછી જે એમનું જીવન હું જોઉં છું કે એઓ એક એજ્યુકેશનલિસ્ટ છે. ફ્લેમ યુનિવર્સિટી પૂનાના એવો ફાઉન્ડર સંસ્થાપક છે. આવા વ્યક્તિત્વની સાથે મળવું, એમના વિચારો જાણવા, એમાંથી કંઈક આપણે શીખવું, એ મારા માટે પર્સનલી એક અવભાવની ભાવના છે. વલ્લભભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર અગ્રીંગ ટુ મીટ ટુડે. હું નાનો હતો વલ્લભભાઈ, બહુ નાનો હોઈશ, 8-10 વર્ષનો હતો. અને ત્યારે મારા મધર મને કહેતા કે જલ્દી નહીં ખાવામાં ધ્યાન આપ, ચાલવામાં ધ્યાન આપ, તું વારે વારે પડે છે, ભણતરમાં ધ્યાન આપ. ખરેખર કહું કે ત્યારે એ વસ્તુને મેં ઉડાડી નાખેલી કે હવે શું ધ્યાન આપવાનું. લાઈફ ઇઝ અ વેરી ફાસ્ટ પેસ. ત્યારે કદાચ એ વિચાર પણ નહોતો કર્યો કે આ ધ્યાન શબ્દ જે ડે ટુ ડે લાઈફમાં માં કહે છે એનો અર્થ શું છે. એ અર્થ સમજવાની કદાચ કેપેસિટી પણ નહોતી. જીવનમાં આગળ વધતા એ ધ્યાન એટલે માઇન્ડફુલનેસ છે, એ ધ્યાન એટલે કોન્સન્ટ્રેશન છે. અને એનાથી આગળ વધીને જો તમે જાણો કે ધ્યાન એટલે એક સંસ્કૃત શબ્દ છે અને એમાંથી સંસ્કૃત શબ્દમાંથી ધ્યાન નીચે આવેલું છે, તો ખરેખર એમ થાય કે આ બધી પ્રેક્ટિસીસ જે આજે આપણે કરી રહ્યા છીએ, આપણો સ્વભાવ પરિવર્તન કરવા માટે, આપણા જીવનમાં સુખ, શાંતિ, પ્રસન્નતા, હળવાશને મધુરતા લાવવા માટે, એ કદાચ જો માએ કીધેલું ત્યારે જો સાંભળેલું હોત તો કેટલું સારું હોત. પણ ઓલવેઝ ઇટ હેપન્સ કે માં કહે અને મફતમાં જે વસ્તુ મળતી હોય ને એને આપણે ઇગ્નોર કરીએ છીએ. બિલકુલ બરાબર છે. તો વલ્લભભાઈ, વિપસ્યા પર આવીએ એ પહેલાં મારો પહેલો એક સિમ્પલ પ્રશ્ન છે. તમારા માટે ધ્યાન એટલે શું અને ધ્યાન શા માટે? તેમ જમે પહેલાં તો બહુ આભાર કે આપે મને આજે આ વાતો કરવાનો મોકો મળી રહ્યો છે. અને આપે બધી મોટી વાતો કરી એ હું નકારું છું. આપણે ક્યાં જન્મ્યા, શું કરવા જન્મ્યા, શું કરવા આવું બધું થાય છે, સંજોગો બનતા જાય છે. અને લોકો આપણે આ કર્તૃત્વમ નાન્ય ભાવાનામ કે હજારો કારણોથી પ્રગટ થતું કઈ સંજોગ હોય છે, તેનો કોઈ એક સ્વામી બની જાય કે આ મેં કર્યું છે એવું કંઈ હોતું નથી. પણ ઠીક છે, લોકોની એક વ્યવહાર બુદ્ધિ છે એટલે ત્યાં સુધી ઠીક છે, પણ તેમાં બહુ કંઈ માનવા જેવું નથી હોતું. તમે જેમ કહ્યું ધ્યાન તે જ છે કે આપણે ચિત્તના ખંડ છે, ચિત્તને કંઈ સારું લાગે છે, આપણે તેમાં વળગી જઈએ છીએ. તો ચિત્તમાં જે રહેલો વિવેક છે, ચિત્તમાં રહેલી એકાગ્રતા છે, જે બહુ મોટા અંગ છે. અને ચિત્તમાં રહેલી એકરસતા છે,
એક રસ્તા એટલે આ જે જગતમાં સનાતન છે, જે સર્વસ્વ છે, જેનું વર્ચસ્વ છે, ખરેખર આ બધા અંગો બી રહેલા છે, પણ આપણે એના એક કે જે મને ઇન્દ્રિયોને મારી ઇન્દ્રિયોને જે ગમ્યું તેનાથી આપણે વળગી જઈએ છીએ, એને ના વળગતા આ જે ચિત્તના બીજા અંગો છે એને આપણે વચ્ચે લાવીએ, એને કામે લગાડીએ. ત્યારે માં કહેતી હોય છે કે બેટા તારે ખાવું છે તો ખા, ના નથી પાડતી. એ કહે છે ધ્યાનથી ખા. એટલે તારી અંદર જે રહેલી ચિત્તમાં એક જે બીજી વૃત્તિઓ છે, કેપેબિલિટી છે, એને બી તું એને તેમાં ઉમેરી દે. એટલે આ યોગ છે. એટલે આ ધ્યાન તમે જેમ ધ્યાન પ્રત્યે ધ્યાનની પ્રક્રિયા પ્રત્યે ધ્યાન આપતા જાઓ. અરે યાર મેં ધ્યાન આપ્યું તો જો શું થયું? એટલે આ પાછળમાં અંધારામાં રહેલી એ બધી શક્તિઓ તમને દેખાવા માંડે અને તમારો એક રસ્તો બદલાઈ જાય. એટલે આ બહુ વિચિત્ર વાત છે કે તમે બી તને નાનપણમાં માએ કહેલો ધ્યાન શબ્દ તમને યાદ આવ્યો. મારા જીવનની બી આવી કઈ ઘટના છે કે મારા ફાધર કયા કરતા હતા કે હું ધ્યાનમાં બેઠો હતો. તે કંઈ એક બનાવની વાત કરતા હતા કે અમે મૂળ રાજસ્થાનના પાલી કરીને એક શહેર છે જોધપુર પાસે ત્યાંના, તો ત્યાં એક નાનું એવી હિલ છે, ભાખરી કહીએ ત્યાં. એ ભાખરી પર બોલે હું ભાખરી પર બેઠો તો ધ્યાનમાં ચડી ગયો હું અને બધે બધા માકાઓ મારા પર ચડી ગયા અને ખબર નહીં મને કે શું થઈ રહ્યું છે. પછી કોઈ આવીને મને જગાવ્યો. તે ભાઈએ જગાવી દીધો પછી શું, પણ ખબર નહીં હું ક્યાં પહોંચી જતે. આવી સમાધિ લાગી ગઈ હતી. કેટલો નાનો હતો મને યાદ નહીં, 7, 8, 9 વર્ષનો જેટલો બી રહ્યો છે. ત્યાંથી એ શબ્દ મારા કાનમાં અને મારા મગજમાં આવું આમ પીસી ગયો હતો, ધ્યાન કંઈ હોય છે. એટલે જેમ 16, 17, 18 વર્ષનો થયો ત્યાં આ ધ્યાનમાં મારે આગળ વધવું છે, આગળ વધવું છે. શું છે? બાપુજી અમારા મહાપુરુષ હતા, જ્ઞાની હતા. એ કંઈ બહુ બોલે નહીં, પણ ઘરમાં બહુ બધી બુકો હતી જાત જાતની, રામાયણ મહાભારતથી માંડીને બધા જ વિષયો પર અમારે ત્યાં બહુ સરસ સરસ સાહિત્ય અને પુસ્તકો હતી. અને પછી એ ક્યાંય જીવનમાં બનાવો બન્યા, તકલીફ પડી, ડિપ્રેશન આવ્યું, તેમાં બુકો વાંચતા થયા, વાંચવાનો રસ લાગ્યો અને પછી તો જાત જાતનું સાહિત્ય આપણા દેશનું, બીજા દેશનું, પશ્ચિમનું વાંચતા ગયા. એટલે આખી ધ્યાન એટલે પે અટેન્શન, વેન યુ પે અટેન્શન કંઈ ડીપ થતું જાય છે, તમને વધારે દેખાય છે. આવું બધું સમજાતું ગયું કે ચિત્તનો એક અંગ છે, આ બીજો અંગ તેમાં જોડાય તો શું થાય છે, ત્રીજો અંગ જોડાય તો શું થાય છે. આ જ પ્રક્રિયા આજ સુધી ચાલી રહી છે. અને માર્ગ હવે ઝાંકો ઝાંકો બટ લાગે છે કે છેક સુધીનો માર્ગ હવે આપણને આમ એક વિશ્વાસ જાગી જાય છે કે આ રસ્તો આપણને છેક સુધી લઈ જશે. એટલે ધ્યાન એટલે તમે જેમ કહ્યું કે ધ્યાન ઇઝ ગ્રેટર ફોકસ, ધ્યાન ઇઝ ગ્રેટર કોન્સન્ટ્રેશન, ધ્યાન ઇઝ also the result as you add layer after layer, and then the whole process of dhyan itself becomes dhyan. અને બુદ્ધનો ઇન્સ્ટ્રક્શન છે આતાપી સંપજાનો સતીમાં. તો તેની અંદર એ જે કહે છે કે તમારે આ પોતાની અંદર શું થઈ રહ્યું છે એ તમારે સતત જાણવાનું અને સતત જાણી રહ્યા છો કે નહીં એના પ્રત્યે બી ધ્યાન આપવાનું. એટલે કેમ આમ રીઇન્ફોર્સમેન્ટ છે, તેમાં આતાપી તમારે પ્રયત્ન કરવું છે, આ અંદર શું થાય છે એ પ્રતિ ક્ષણ દરેક ઘડીએ જાણવું છે. ને જાણી રહ્યા છો કે નહીં જાણી રહ્યા છો એના પ્રત્યે બી તમારે સજગ રહેવું છે. એટલે આ ધ્યાન શબ્દ ભારતનો એક અદ્ભુત શબ્દ છે અને આ બહુ મને મજાની વાત લાગી કે તમને બાના કહેલા શબ્દ યાદ આવ્યા અને મને બાપુજીના કહેલા શબ્દો યાદ આવ્યા. કુદરતમાં આવું થયા કરે છે. Thank you very much. It's a great beginning. In fact, somebody very rightly said કે શરૂઆતમાં ધ્યાન કરવાનું હોય છે, પછી ધ્યાનનું ધ્યાન હોય છે અને પછી ધ્યાન અને ધ્યાનનું ધ્યાન પણ છૂટી જવું જોઈએ. તમે એ તમારી સહજ
પરિસ્થિતિ આવી જવી જોઈએ. વલ્લભભાઈ, એક પર્સનલ ક્વેશ્ચન બિફોર આપણે મેઇન સબ્જેક્ટ પર આવીએ એ પહેલાં, કે તમને ધ્યાનમાં રસ તો મને લાગે છે કે બચપણથી કે જન્મથી જેને આપણે કહીએ એ હતો, પણ વિપસ્યા ધ્યાનમાં તમે કેવી રીતે આવ્યા? બિકોઝ ધ્યાનના ઘણા બધા પ્રકારો છે, તો વોટ મેડ યુ ટુ કમ હિયર? મારો અધ્યાત્મના ક્ષેત્રમાં પહેલો પરિચય મને લાગે છે કે જે કૃષ્ણમૂર્તિના માધ્યમથી થયો હતો. વન્ડરફુલ. યસ. જે કૃષ્ણમૂર્તિની વાત બહુ સમજાય નહીં પણ બહુ આકર્ષક લાગે. અને જીવનમાં કંઈ નાનો એવો બનાવ બન્યો હતો ને ઘરમાં જે મેં કહ્યું કે આ બધા રત્નો હતા, ગ્રંથો હતા, એમાં એક જે કૃષ્ણમૂર્તિની બુક હતી, 18 સિરીઝ લેક્ચર્સ ઓન લાઈફ, એવું કંઈ નામ હતું, લેક્ચર્સ ઓન લિવિંગ, કોમેન્ટ્રીઝ ઓર લેક્ચર્સ કોમેન્ટ્રીઝ ઓન લિવિંગ, 18 સિરીઝ વોલ્યુમ હતો એનો મને ખ્યાલ છે. તેમાં ઈગોની વાત આવી તો મને મારા દુઃખમાં ઈગો સમજાઈ ગયો. તો 16, 17, 18 વર્ષનો હોઈશ કંઈ, અને એ કન્ડિશનિંગની વાત એણે કરી હતી. એટલે આ વાત મને બહુ અદ્ભુત લાગી કે આ મારા ઈગો માઇન્ડથી હું વસ્તુ પરિસ્થિતિને જોતો હતો એટલે મને બહુ તકલીફ, બહુ દુઃખ થતું હતું. તે ઉપરાંતની બી એક હકીકત છે, એ વાત જેમ સમજાઈ તો જાણે કે અજવાળું થઈ ગયું. અને પછી તો આ વિષયના પોતાની અંદર ઊંડા જવા જેવું છે. આ વાત ક્યાંય તો બેક ઓફ ધ માઇન્ડ જાગવા માંડી. નોટ દેટ કે હું કંઈ તરત જ બધું સંસાર મૂકીને, એટ દેટ એજ યુ હેવ લોટ ઓફ અધર ઇન્ક્લિનેશન્સ એન્ડ પ્રોક્લિવિટીઝ એન્ડ, એટલે એ બધું ચાલતું હતું. પણ સાવ એકાંત એ ચાલે છે એવું નહોતું. હંમેશ કંઈ ને કંઈ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ આ બધું ચાલતું હતું. અને તેની અંદર પછી મારા લાઈફમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવી, આચાર્ય વિનોબા ભાવે આવ્યા, અને પછી તો આ બધું સાહિત્ય આ જાતનું બધું આવવા માંડ્યું. અને પછી 1972માં મેં આ શબ્દ સાંભળ્યો, વિપશ્યના. શબ્દ સાંભળતા જ મને કંઈ થયું કે અરે આ તો કંઈક છે. અને એ શબ્દ એટલે બાપુજી ઘરે એક બુક લઈ આવ્યા હતા, કોઈ જૈન સંતે જેમને આપી હતી, આત્મદર્શન કરીને. એ વિપશ્યના પર ગુરુજીના લેક્ચરનો એ કમ્પાઇલેશન હતો ને, પ્લસ બીજી બી વાતો હતી. એટલે પછી ખાલી આ પ્રવચન સારાંશ કરીને પબ્લિશ થાય છે. એ પ્રવચન અને ગુરુજીના ઓપનિંગ કમેન્ટ્સ આમ કરીને એક બુક હતી, સસ્તા સાહિત્ય મંડળે ગુરુજી એટલે એસએન આચાર્ય ગોયંકા, સત્યનારાયણ ગોયંકા. સત્યનારાયણ ગોયંકા. આ બુક પછી મેં વાંચી. એટલે વાંચતો આમ શરૂઆત કરી હશે ને ઘરમાં કોઈ આવી ગયા કે હું હમણાં વિપશ્યના કરી આવ્યો છું, અને પછી એમણે પોતાના અનુભવ કહ્યા. એટલે બસ દહીં જામી ગયો ત્યારથી જ કે આ તો મારે કરવું જ છે, કરવું જ છે. અને એના પછી તો આ વિષયમાં હું રસ લીધો ગયો. ગોયંકાજીના મુંબઈમાં લેક્ચર હોય તો હું જતો રહું. અને એની બાબતમાં સાહિત્ય બહુ તો નહીં હતું, પણ એક પછી અમરેન્દ્ર વિજયજી મારા સાહેબ કરીને મેં બુક્સ બધી વાંચેલી છે. એટલે સાક્ષી ભાવનું શિખર, દુઃખમુક્ત, આ ઘણા બધા એમના 3-4 પુસ્તકો છે તે બુક વાંચી. એટલે આમ જામી ગયો કે આ રસ્તો કરવા જેવું છે. પણ બીજું બધું બી કરતો ગયો. ધ્યાનના ઘણા પ્રકારો મેં ટ્રાય કર્યા. એટલે વિપશ્યના કરી ના હોય ત્યાં સુધી એકદમ તમને ક્લેરિટી ના આવે, અને કર્યા પછી બી ક્લેરિટી નહીં આવી. ક્લેરિટી ઇન ધ સેન્સ ક્લેરિટી આવી પણ બધી શંકાઓ ના મટી. એટલે આ ચાલતું રહ્યું. તો ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ વિપશ્યના. મારા માટે જીવનમાં અપાર્ટ ફ્રોમ આપણા ગુરુ તો હોય જ, પણ અપાર્ટ ફ્રોમ આપણા ગુરુ સિવાય 2 વાતોએ બહુ મહત્વનો ફાળો ભજવ્યો. એક વિપશ્યનાની સાધના. હું 10 દિવસની રિટ્રીટમાં ગયો અને ત્યાંથી ફરક આવ્યો. અને બીજું યોગસૂત્રો પતંજલિ, કે અષ્ટાંગ યોગા, યમ નિયમથી માંડીને આસના, પ્રાણાયામા, પ્રત્યાહારા, ધારણા, ધ્યાન અને સમાધિ, કે સરળતાથી 8 અંગને જો તમે અનુભવી લ્યો તો તમે સમાધિ પર પહોંચો. આપણે જો ખરેખર વિચાર કરીએ તો એક વસ્તુ જાણવું છે. તમારા માટે આ એક ઓર્ડિનરી વાત હશે, પ્રશ્ન હશે, પણ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વિપશ્યના ધ્યાન શું છે, એનું મૂળ ક્યાંથી આવ્યું, એના સિદ્ધાંતો શું છે,
અને બીજા ધ્યાનોથી આ ધ્યાનની અવસ્થા અલગ કઈ રીતે છે, જો આપ કહી શકો? એટલે આ તમારા દરેક પ્રશ્નને હું જુદા જુદા નથી કરતો અને એના કોઈ ક્રમમાં બી નથી પડતો. પણ વિપશ્યના શું છે? વિપશ્યનાની એક પરિભાષા છે, પંયતિ ઠપિત્વા વિશેષેન પશ્યતિ ઇતિ વિપશ્યના. એટલે કે આપણને ભાસમાન સત્ય છે, પ્રગટ સત્ય છે, કે આ દેખાય છે, અજય છે. અને આ જે પ્રગટ સત્ય છે એ ભ્રમિત કરનારો છે, કારણ કે આ જે દેખાય છે, જે સમજાય છે, એ તેની અંદર બધું એક પરિવર્તન ચાલુ છે. એ પરિવર્તન મને ખ્યાલ નથી આવતો. અને જે બુદ્ધિથી હું સમજું છું એ તેની અંદર બી પરિવર્તન થઈ રહ્યો છે, એ બી મને ખ્યાલ નથી આવતો. તો આ બંનેને ખસેડીને ખરેખર શું થઈ રહ્યું છે એ જાણવું એ વિપશ્યના છે. એટલે આની જરા વાર્તા કરીએ આપણે કે બુદ્ધે આ વિપશ્યના નો એક વ્યવસ્થિત માર્ગ જે આપણને આપ્યો એ કેવી રીતે બન્યો. એક વાત તો છે કે વિપશ્યના એ ભારતની બહુ પ્રાચીન વિધિ છે અને આનો રણકો ઘણા શાસ્ત્રોમાં છે. એ વેદથી માંડીને જૈન શાસ્ત્રોમાં, શ્રીમદ ભગવદ્ ગીતા કેટલી જૂની છે તેના પર કંઈ વિવાદ છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં વિમૂઢાનાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ, એટલે વિપશ્યનાની વાત ત્યાં જ્ઞાન ચક્ષુ લઈને કહે છે. એટલે એક તો આ બધે જ હતું, પણ એ ખોવાઈ જાય છે, એનો વ્યવસ્થિત માર્ગ ખોવાઈ જાય છે. બુદ્ધે આખો એનો ક્રમ કહ્યું, પણ જ્યારે બુદ્ધ પોતે સાધનામાં લાગ્યા તેમની માટે બી એ જ પરિસ્થિતિ હતી જે આજે આપણી માટે છે. એટલે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા કે આમ ધ્યાનની તમે વાત કરી તો ધ્યાનની 8 સ્થિતિઓ ગણાતી હતી ત્યારે. એટલે એ કહે છે કે મને 6 ધ્યાન તો એ જ્યારે ગૃહસ્થ હતા ત્યારે બી એમને 6 ધ્યાનની સ્થિતિ તો એ લોકો એને સિદ્ધ કરી લીધી હતી કે મારે 7મું ધ્યાન શીખવું છે, 8મું ધ્યાન શીખવું છે. એટલે 1-2 જ ગુરુ હતા. 8મું ધ્યાન શીખ્યા પછી એમને લાગ્યું કે દુઃખ મુક્તિ નથી થઈ. એ દુઃખના કારણ અને નિવારણની માટે ઘેરથી નીકળ્યા હતા. એટલે આ વિપશ્યના સમજવા માટે આ દુઃખ સમજવું જરૂરી છે કે દુઃખ કોને કહે છે. નાના બાળકને એને જે જોઈએ નથી મળતું એટલે દુઃખી થઈ જાય છે કે પાણી નથી મળતું, કે દૂધ નથી મળતું, કે ખાવાનું કે ગમતું રમકડું નથી મળતું, એટસેટ્રા એટસેટ્રા. મોટા થઈને બી આવું જ છે. એટલે અયમ પિચ્છમ ન લભતી ઇતિ દુઃખમ, કે જે મારી ઈચ્છા છે એ નથી મળતું એને જ આપણે દુઃખ કહીએ છીએ. ને વારે ઘડીએ દુઃખ પેદા થાય છે. એ તો રાજકુમાર હતા, બધી સગવડ, બધી તમને જે જોઈએ આમોદ પ્રમોદની બધી વસ્તુઓ એમની પાસે હતી, પણ એ બહુ ઓબ્ઝર્વન્ટ હતા. પહેલાંથી એકદમ સાયન્ટિફિક માઇન્ડ હતું. એટલે એ કહે છે કે યાર આ ડાન્સ મેં જોયું, હમણાં ગાર્ડનમાં ફર્યો, પણ જ્યાં ફર્યા ને 5 મિનિટ પછી લાગે છે યાર આ તો પતી ગયું. તો આ અસંતોષ કોન્સ્ટન્ટલી રહે છે. આ જે અસંતોષ છે એને જે દુઃખ કહે છે. અસંતોષમાંથી એક ચંચલપણું આપણા અંદર જાગે છે, ચંચલતા જાગે છે, અને તે આપણને નથી ગમતું. એને દુઃખ કહે છે કે કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈ જોયા કરીએ છીએ, કંઈક જોઈએ છીએ મનને. અમપિચ્છમ ન લભતી, એટલે આ જે વસ્તુ છે આ ક્યાંથી આવે છે, આનો રસ્તો મારે શોધવો છે. આમ કરતાં કરતાં જ્યારે 8મું ધ્યાન બી શીખી જાય છે ત્યારે પોતાના ચિત્તને જુએ છે. એ કહે છે નહીં, તેની અંદર હજી બી અસંતોષ છે, દુઃખના બીજ હજી બી અંદર રહ્યા છે. મારે આ દુઃખના બીજને એક બીજને મારે કાઢવો છે, એક બિયાને કાઢવો છે. એટલે વિપશ્યના એ કહે છે કે એ કેવી રીતે થશે. તેમને નાનપણમાં એક અનુભવ થયો હતો. એ પોતાના શ્વાસને જોતા થઈ ગયા હતા અને કેવી રીતે એકદમ ધ્યાનમાં બેઠા હતા. એટલે વાર્તામાં હું નથી જતો, પણ એમને થયું કે યાર આ બધી સિદ્ધિઓથી તો અંદરથી એકદમ ક્લેનલીનેસ નથી આવી, ઘણી શાંતિ આવી ગઈ છે, ઘણી સિદ્ધિઓ આવી ગઈ છે, પણ હું જ્યારે ધ્યાનથી જોઉં છું તો અંદર છે. એટલે આ ગમે ત્યારે પાકશે જ, તો કુદરતનો નિયમ છે.
એટલે આ જે મનની અંદર ઊંડા ઊંડા રહેલા દુઃખના કારણો છે એને કાઢવું બી વિપશ્યના છે. એટલે એ કહે છે જે સત્ય છે આ બધા સિદ્ધિઓની અંદર મેં તન અને મનની જે એના ગુણો છે એની અંદર જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને આધાર લઈને મારી અંદર મેં એક શક્તિ પેદા કરી લીધી, એક સિદ્ધિ પેદા કરી લીધી કે આ બધા હું ટેકનિકાલિટીઝમાં નથી જતો કે ભાઈ વિતર્ક વિચાર આ બધાથી શૂન્ય થઈને સંજ્ઞા છે કે નહીં સંજ્ઞા છે, સંજ્ઞા નેવ સંજ્ઞા, આ બધી સ્થિતિની અંદર હું પહોંચી ગયો છું. પણ તે છતાં બી આ રહી જાય છે. એટલે કે છે સત્યના સહારે ચાલો. એ સત્યના સહારે ધ્યાન કરવા મળે છે. એટલે પોતાના શ્વાસથી કે આ શ્વાસ કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, કે શું એનો પ્રકાર છે, શું કરવા બદલાય છે, આ બદલાવાનું કારણ શું છે, એ ક્યાં પ્રગટ થાય છે, એ જોતા 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 કે આ પ્રકૃતિ આ જે ઉદયમાં લાવી રહી છે એને જ જોતા જોતા ઉદયનો કારણ મને દેખાઈ જશે. અને ઉદયનો કારણ જોવાથી આ કારણો એક એક બહાર પડે છે પોતાની મેળે. હું સહેજ રૂપે આ એક દરેક એના મૂળિયા કાપી નાખીશ અને એ મૂળિયા કાપી નાખે છે. અદ્ભુત વાત એ છે કે એ જ્યારે પોતાના શિષ્યોને યાદ કરે છે કે ભાઈ અમારે શીખવવાનું કોને, કોઈ શીખી શકશે ખરો? કારણ કે સંસારને તો સંસારમાં જ પડી રહેવું છે, એમને જ આ જ ગમ્મત લાગે છે. તો બી ઠીક છે કે મારા શિષ્યો છે, એને મારી આટલી બધી સેવા કરી. મારા શિષ્યો તો નહીં હતા, મારા સાથી હતા. મારી પ્રત્યે માનનાર હતો એમને કે આ છૂટવાનો છે, આ બુદ્ધ થવાનો છે એવું માનતા હતા, એટલે મારી જોડે હતા. તો મારે એમની પાસે જવું જોઈએ. જઈને એમને વાત કહે છે, એ કહે છે પુબ્બે અનનુસુત્તે સુધમ્મે સુચક્ષું ઉદપાદી. આ બહુ પ્રેરણાની વાત છે, હું પાલીમાં વાત નથી કરતો, પણ એ કહે છે કે કેવી રીતે થયું? બોલે મેં ક્યારેય સાંભળ્યું નહીં હતું આવું, ખોવાઈ ગયું હતું. તો શું થયું કે મારી પાસે જ્ઞાનચક્ષુ ઉગડ્યા. જ્ઞાન કોનો? કે ધર્મનો. ધર્મ એટલે કુદરત, કે આ કુદરતમાં શું ચાલે છે એ જોવાનો મારા પાસે ચક્ષુ જાગ્યા. એ ચક્ષુ જાગ્યા તો જ્ઞાનંગ ઉદપાદી, જ્ઞાન જાગ્યું. અરે સમજણ પડવા માંડી કે શું છે. એ પૈયા ઉદપાદી, અરે આ તો એકદમ પ્રગટ થઈ ગયું કે પ્રતિક્ષણ આખું જ બધું સમજાય છે મને. વિદ્યા ઉદપાદી, આ વિદ્યા છે કે દરેક વેદનથી જ મને સમજાય છે. મારે કઈ મગજ બી કઈ તેમાં કઈ પ્રતિક્ષણ આ બધું થવા માંડ્યું છે. આલોકો ઉદપાદી, બધે પ્રકાશ થઈ ગયો, અંધારું કઈ છે જ નહીં. એટલે કઈ જાણવાવાળી મનની સ્થિતિ જુદી છે ને જાણી લીધા પછીની મનની સ્થિતિ છે, આવું કઈ નહીં. બધે જ પ્રકાશ ફેલાઈ ગયો. એનું જ નામ એનલાઇટનમેન્ટ. આપણે જેને એનલાઇટનમેન્ટ કરીએ છીએ તે આ છે કે જે અંધારું હતું ત્યાં બધું જ અજવાળું થઈ ગયું. આ વિપશ્યનાનો માર્ગ છે કે તમારા જ્ઞાનચક્ષુ એટલે તમારા અનુભવથી તમને સમજાય છે આ કુદરતનો આ ઘટમાળ જે ચાલી રહી છે, આ કુદરતની ઘટમાળ છે, કેવી રીતે ચાલે છે. તેમાં હું શું કરું છું તો આ અસંતોષ આવે છે, હું શું કરું છું કે આ સંતોષ નથી આવતો, આ જૂના અસંતોષ ઓગળી જાય છે. મારી જોતા જોતા આંખો બંધ છે, પણ બંધ આંખોથી જોતા જોતા આ જ્ઞાન ચક્ષુ ઉઘડવા માંડે છે. અને તમને જે બીજી વાત સમજાય છે કે આ કુદરતે આપેલી મહાશક્તિ અંદર છે, એને બોધિ કહે છે કે આ બોધિ છે અંદર સૂતેલી છે. એટલે વિપશ્યના એટલે આના 3-4 મેં એના આસ્પેક્ટ કહું તો કે પોતાની અંદર રહેલી શક્તિ, અનુભવની શક્તિ, જ્ઞાનચક્ષુ એ ઉઘાડવાના, કુદરતમાં જે ખરેખર થઈ રહ્યું છે એ જાણવાનું. એને પ્રતિક્ષણ થાય છે કારણ કે બધું જ બદલાતા જાય છે, તેનો અનુભવ કરવો. એ અનુભવ કરતા કરતા આ જે દુઃખના અસંતોષના સંસ્કારો આપણી અંદર પડી રહેલા છે અને એ સંતોષોમાંથી કેટલા જાતના સંસ્કારો અંદર પડેલા છે, એ બધા સંસ્કારોને ઉપર લાવવાનું, એ બધાથી બહાર જતા રહેવાનું અને છૂટી જવાનું. આ આખા ક્રમનું નામ વિપશ્યના. વન્ડરફુલ. ઇનફેક્ટ તમે 2 વાત બહુ મોટી કરી નાખી. મે બી મારા શબ્દો જુદા છે. તમે અનુભવ શબ્દ બોલ્યા, અનુભવ કયો કે અનુભૂતિ કયો. મારું દ્રઢપણે માનવું છે, હું સાચો હોઉં ખોટો હોઉં, કે શાસ્ત્રો ક્યારેય લખાતા નથી,
શાસ્ત્રો અનુભૂતિ દ્વારા નાભી દ્વારા પ્રગટ થાય છે, અને એ જ વાત આપે કરી. બીજું મારું માનવું છે, બુદ્ધ અને મહાવીર એ કોઈ વ્યક્તિ નથી, એક અવસ્થા છે. ઇટ્સ અ સ્ટેટ ઓફ બિંગ. બોલો ભાઈ, શ્વાસ અને મનનો નિકટતમ સંબંધ છે. પોતે અનુભવ કરો કે તમે જે બી આસનમાં બેઠા છો, પોતાના શ્વાસને જોઈ રહ્યા છો, તો શ્વાસ એક જેવો ચાલવો જોઈએ ને? તો કેમ નથી ચાલતો? ક્યારે ફાસ્ટ થઈ જાય છે, સ્લો થઈ જાય છે, ઊંડો થઈ જાય છે. તો શું કરવા? તો તમને સમજાવવા મળે છે કે નહીં, મારા મગજમાં કંઈ વિચારો આવ્યા તેનાથી આ બદલાયો. એટલે આ તો તમને 10 મિનિટની ખાલી આના પારની ટ્રેનિંગ લો, એમાં સમજાવવા મળે છે કે અરે મારો મન અને શ્વાસનો કેટલો સંબંધ છે. અને એ જ તમને વિપશ્યના પ્રત્યે એકદમ વિશ્વાસ પેદા થવા મળે છે કે યાર, આ મારો વાંદરા જેવો મન, એને જો એનું પૂંછડું મારા હાથમાં આવી જાય કે જ્યારે મારો મન બદલાશે તો શ્વાસ બદલાશે, તો હું શ્વાસને જોતો જોતો એ વાંદરાને હું એક ઠેકાણે બેસાડી દઈશ. બસ, એટલે બહુ ઊંડો સંબંધ છે. એટલે જે છે કે આપણે આપણા અજાણપણાના લીધે આ કાયા અને મનને જુદા જુદા કરી નાખીએ છીએ. એ તો બંને જોડે જ જન્મ્યા છે. એક પત્યા એટલે બીજો પતી જાય, એટલે ત્યાં સુધી આ બંને એકબીજાને પ્રભાવિત કરતા જ હોય છે. આ તમને સમજાઈ જાય છે. અને આપણે એનો ઉપયોગ કરીએ કે બંને બહુ ફાસ્ટ બદલાય છે, તેની અંદર બીજા રાખશે જ મન ફાસ્ટ બદલાતો હોય છે, કાયા હજી થોડીક પાછળ દેખાતી હોય છે. એટલે આ શ્વાસ એટલે કાયાનો એક અંગ છે. એ શ્વાસને જોતાં જોતાં મનને પકડતા થઈ જઈએ છે. પછી તો તમે આગળ વધતા વધતા એક જુદા જ લેવલે પહોંચી જાઓ છો. અમારો પ્રશ્ન પાછળનો હતો, પણ આપણે શ્વાસ ઉપર છીએ એટલે પ્રશ્ન પેલા હું આગળ લઈ લઉં છું. આપણા મનની સ્થિતિમાં જ્યારે 4 કસાય, ક્રોધ છે, અભિમાન છે, માયા પ્રપંચ છે કે લોભ છે, એ જ્યારે આવે છે ત્યારે આપણો શ્વાસ બદલાવા માંડે છે. અને આપણી સજાગતા અને જાગૃતતા હોય તો આપણને ખ્યાલ આવે કે હું કંઈક ખોટે રસ્તે જઈ રહ્યો છું. ક્રોધ આવે તો ખાસ કરીને ખ્યાલ આવે છે. એ તો ફેક્ટ છે. ઇઝ ઇટ પોસિબલ કે મારો શ્વાસ ફાસ્ટ ચાલતો હોય અને હું શ્વાસને કંટ્રોલ કરું અને મારા કસાય પાતળા પડવા માંડે? કંટ્રોલ કરું તો કદાચ ના હોય. ઓકે, કારણ કે કંટ્રોલની અંદર બી મારો લોભ જ છે. ફાઇન. કે મારે એક સ્થિતિ જબરદસ્ત બળજબરી પેદા કરવાની ઈચ્છા છે કે મારે ક્રોધનો દેખાવ નથી કરવો, મારા ક્રોધનું ઉન્મૂલન કરવું છે, એને મૂળિયા સમેત સમૂળ કાઢવું છે. એ વાત જુદી છે. આટલે સ્વીકૃતિ સત્ય છે, કંટ્રોલ સ્વીકૃતિ નથી. પોતાનો અહમનો આધિપત્ય છે તેની અંદર. એટલે કંટ્રોલ શબ્દ નહીં, એટલે જ્ઞાન દર્શન છે, સમ્યક દર્શન છે. એનું દર્શન કરો. સમ્યક દર્શન એટલે સમગ્રપણે, સંતુલિતપણે. કોઈ સાંપ્રદાયિક બુદ્ધિથી જોવું એને સમ્યક નથી કહેતા. આપણા કોન્સ્ટિટ્યુશનમાં જ્યારે કોઈ શપથ લે છે, એ શપથવિધિની અંદર સમ્યક શબ્દ છે કે મારી પાસે જે કંઈ વિષય આવશે એને હું સમ્યક રૂપે, એટલે બધા જ એંગલથી અને સંતુલિત રીતે એ બંને શબ્દોનો એની સંધિ કરીને સમ્યક શબ્દ બને છે. એટલે આ જે ક્રોધ જાગ્યો, એ ક્રોધને હું સમ્યકપણે જોઉં છું ત્યારે એનું શમન થઈ જાય છે. કે તેની અંદર પછી આ જે ધ્યાનની પ્રક્રિયા છે ને, કે આ ક્રોધ નથી ગમતું, ક્યારે ગમે છે ને ક્યારે કોઈ વસ્તુ નથી ગમતી. ક્રોધ નથી ગમતું, ક્રોધ આવ્યો ત્યારે તો બહુ ગમ્યું, પછી ખ્યાલ આવ્યો કે તો ક્રોધ કરું છું, ક્રોધ કરવા જેવું નથી, એટલે ક્રોધને કાઢો, એટલે હું કંઈ કંટ્રોલ કરીશ. તો ક્રોધ પછી માન આવી ગયું. અને પછી ક્રોધ ગયો કે નહીં ગયો, બહાર નથી દેખાતો. દેખા મેરે કો મમ્મી કો ગુસ્સા નહીં આયા, અંદર અંદર તો છે. એટલે આ માયા આવી ગઈ.
અને મારે બીજાને નથી દેખાડવું, આ મારું લોભ જાગે છે. એટલે બધે ચારે જોડે જાગે છે. પણ તેના બદલામાં જ્યારે હું આ ક્રોધ જાગ્યો છે તો કે આ ક્રોધ જાગ્યો અને એને જેમ આઈ ગીવ માય સેલ્ફ એન એક્સ્ટ્રા મોમેન્ટ કે અમારે ક્રોધને જોવું છે, સમ્યકપણે જોવું છે. ક્યાં છે કે અહીંયા શ્વાસ જાગે છે, અરે બળતરા થાય છે. હું એને જેમ જોવા મળું છું એક બીજો જ એક સાયકલ ચાલવા મળે છે. મારે બીજાને કોઈને કહેવું નથી પડતો. પેલા બચ્ચાને ઓટોમેટિકલી શાંતિ લાગવા મળે છે. આ કુદરતનો નિયમ છે કે જેમ ક્રોધ, માન, માયા, લોભ છે તેવી જ રીતે શાંતિ, સુખ, પ્રીતિ, સેવા, કરુણા આ બધા જાગી જાય છે. એ બધા ભવિત થઈ જાય છે, વધવા મળે છે. આ અનુભવની બધી વાતો છે. એટલે આ ક્રોધ, માન, માયા, લોભ ચારે જોડે ચાલે છે. વિપස්සનામાં સેન્સેશન્સ કે સંવેદના કયો, અનિત્યતા કયો, ઇમ્પર્મનન્સ, એને આ બે શબ્દોને મારા હિસાબે વધારે પડતું મહત્વ આપવામાં આવે છે. તો આ બે શબ્દો સમજાવશો? એ શબ્દોનું મહત્વ નથી. ઓકે, આ સત્ય છે. હા. એટલે તમે જ્યારે નવા નવા હો ત્યારે તમને આમ ગોખવા માટે કે એટલે શરૂમાં શબ્દો વપરાતા હોય છે એટલે આપણને લાગે કે આ શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. નહીં, એ શબ્દો તો એક સંકેત છે કે આ જો તેમાં અનિત્યતા સમજાય છે. એ સમજાવવા માંડે એટલે વિપશ્યના ભાવના પેદા થવા માંડી છે કે સત્ય શું છે એ જોવાનું ડાયરેક્ટ, તેનું નામ વિપશ્યના. જેમ પહેલાં વાત કરી કે જે હકીકતમાં છે ખરેખર એ જોવાનું છે કે આ મને સંવેદના જાગી. એટલે સંવેદના કે સંવેદનાનું જ્ઞાન કેવી રીતે થાય છે જરા આપણે સમજીએ. કે જ્યારે વિપશ્યનામાં તમે જાઓ એટલે પહેલાં 3-3.5 દાડા સુધી તમને પોતાનો શ્વાસ જોતા શીખવાડે. તેની અંદર બી કેટલા બધા અનુભવો થઈ જાય છે, કેટલા બધા લાભ થઈ જાય છે અને મનમાં ઉચ્ચાટન એક શરૂ થઈ જાય છે. પણ એ શ્વાસ જોતા જોતા ઓટોમેટિકલી તમને આ ક્ષેત્રમાં નાકની આજુબાજુ, નાકના દરવાજા પર, નાકની અંદર કંઈક ને કંઈક સેન્સેશન થવા મળે છે. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? આ શાનો સંકેત છે? વોટ ડઝ ઇટ સિમ્બલાઇઝ? કે શરીરમાં કંઈ થઈ રહ્યું છે. અરે મારા ભાઈ, આ શ્વાસ બી તો થઈ રહ્યો છે ને. પેલા તમે ખાલી વિચારની વાત કરી કે વિચાર જાગે છે, મન બદલાય છે તો શ્વાસ બદલાય છે. અરે આખો શરીર કોન્સ્ટન્ટલી બદલાયા કરે છે. દરેક ઘડીએ બધે શરીરમાં, આખા શરીરમાં સંવેદના થતી જ હોય છે. મને મારી દૃષ્ટિ આટલી જાડી છે કે આ સત્ય, સૂક્ષ્મ સત્ય મને સમજાતું નથી. 3-3.5 દિવસમાં તમારું ધ્યાન પાકી જાય. આટલું પાકી જાય કે તમને પહેલાં અહીંયા અને પછી જેમ જેમ પાકતું જાય તમને આ સંવેદના બધી થવા મળે. સંવેદના ઇમ્પોર્ટન્ટ નથી. આ એક સત્ય ચાલી રહ્યું છે કુદરતનો કે કોન્સ્ટન્ટલી એવરીથિંગ ઇઝ ચેન્જિંગ. અને પછી તો તમને સમજાય કે આ સંવેદના ક્યાંથી આવે છે? તો મારા સંસ્કાર ઉદયમાં આવે છે. તો મારા સંસ્કાર ક્યાં ભેગા થયા? સંસ્કાર ક્યાંથી આવ્યા? તો આ સંસ્કાર કેવી રીતે મારી બુદ્ધિમાં આ રાગદ્વેષ આવ્યા, તેની અંદર પછી હું વળગી ગયો. એટલે આખો ક્રમ તમને સમજાવવા મળે. એટલે આ શ્વાસ અને સંવેદના તો શરૂના સ્ટેશન છે અને અનિત્યતા આખા કુદરતનો આ સત્ય છે. એટલે મહાવીર કહે છે કે ઉપન્નેવા વિગમેવા ધ્રુવેવા, અને બુદ્ધ કહે છે અનિચ્છવત સંખાર ઉપાદવય ધમ્મિનો. અને એ ઉપાદવય ધમ્મિનો આગળ જતાં ઉપજ્જત્વા નિરુજ્જંતી કેવી રીતે થાય છે. અને એક બીજે ઠેકાણે કહે છે કે સબ્બો ઉપજ્જલિતો લોકો સબ્બ લોકો પ્રકંપિતો. અરે આખો જગત પ્રજ્વલિત છે, બળી રહ્યો છે, પ્રકંપન છે, હલી રહ્યો છે. આ કે આદીપ્તો છે, ઇસ લિટ અપ. આ ધૂમિતો કે ધુમાડા નીકળે છે આમાં. એ આખો જગતનો જે સત્ય છે, અનિત્યતા તો એ સત્યનું જ ખાલી એક તમને અનુભવ થવા મળે છે. એ અનુભવમાં તમે જાઓ એટલે આ બહારની બુદ્ધિમાં જે પૈયતી ઠપિત્વા જે બહારનો દેખાયા કરે છે તેના બદલામાં અંદર શું થઈ રહ્યું છે એના તમને એક પ્રેરણા છે, એક ખાલી રસ્તે ચડાડે છે, ચડવા માટે છે. એ કંઈ તેની શબ્દોની તેમાં કંઈ વિશેષ મહત્વ છે એવું નથી માનતો.
વિપස්සના ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ તરફ લઈ જાય છે ખરી? એ જ એનું લક્ષ્ય છે. ઓકે. કારણ કે દુઃખનું કારણ જે છે તે આ છે કે જે કંઈ બહુ રાજી થવા જેવું નથી તેના પ્રત્યે રાજી થઈએ છીએ, અને જેના પ્રત્યે બહુ નારાજી રાખવા જેવી નથી એની પ્રત્યે નારાજી રાખીએ છીએ. કારણ કે કોઈ પર આપણો કંટ્રોલ તો છે નહીં. અને જે વસ્તુ પોતાના સ્વભાવથી બદલાયા કરે છે અને તેનો એક રૂપ મને બહુ ગમી જાય છે કે તેના એક કોઈ રૂપ મને એકદમ એના પ્રત્યે અણગમું પેદા થઈ જાય છે અને હું તેને વળગી રહું છું. અરે તું જેના તે વળગે છે આ તો બદલાયા જ કરવાનું છે. આ જે ભ્રમ છે આપણી અંદર અને પોતે પેદા કરેલું ભ્રમ, તેનાથી મને રાગ છે, તેનાથી મને દ્વેષ છે. આ બહુ ખરાબ છે. ખરાબ છે કે નહીં? કાલે મારો ફ્રેન્ડ હતો, એણે બધે કંઈ ના પાડી એટલે એ ખરાબ થઈ ગયો. તો બધી મારી જ માયા છે ને. આ માયાના લીધે આ મારો અસંતોષ કોન્સ્ટન્ટ રહ્યા કરે છે. એમાંથી તો છૂટવું છે. અને એ છૂટવા માટે જ્યારે હું એના પાયામાં, એના મૂળમાં, એની જડમાં જ્યારે જાઉં છું તો ઓટોમેટિક છૂટી જાય છે. અરે કેવો મૂર્ખ છું હું, આમ પોતાને સમજાઈ જાય. એટલે દુઃખોમાંથી નીકળવું એટલે આ મનના કશાયોમાંથી નીકળવું. આ મનના અંદર કશાય રહેલા છે તેના લીધે તો મને તકલીફ થઈ છે કે આ અજય જો મારો ઇન્ટરવ્યૂ લે છે તો બહુ સારી વ્યક્તિ છે, અને આજે મને આજે હલો બરાબર નહીં કહ્યું તો બહુ, આ બધી માયા તો મેં પેદા કરી છે ને. અને રામાયણની અંદર જે વાર્તા છે તે બહુ સરસ વાર્તા છે. એક જ હરણ છે, રામ બી જુએ છે, લક્ષ્મણ બી જુએ છે, અને સીતા બી જુએ છે. ત્રણેયનો આ સોનાનો હરણ દેખાય છે. સીતાને એકદમ પામી લેવા જેવું લાગે છે. તો આ સોનાનો હરણ પામવા જેવું છે કોને લાગ્યું? સીતાને. એ તેની માટે પાગલ થઈ જવું જોઈએ કોને લાગ્યું? તો આ કોણે પેદા કર્યું? આ મનમાં જ્યારે વિકાર જાગે છે તો કેવું ભયંકર બધું થઈ જાય છે. આપણે બી પોતાના લાઈફમાં જે ભયંકર થઈ રહ્યું છે, અણધાર્યું થઈ રહ્યું છે, અણગમતું થઈ રહ્યું છે, તેની કારણ આપણે જ માયા અંદર પેદા કરીએ છીએ. આ માયા પેદા કરવાનો સ્વભાવ જ નામ આપણા મનના વિકારો છે, જેની તમે વાત કરી. એટલે વિપશ્યના ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનથી એ જે તમે શ્વાસ જોતા થાઓ, એટલે આપણે બીજી વાત કરીશું કે આ એકચ્યુઅલી ખરેખર સાયન્ટિફિકલી કેવી રીતે ચાલે છે. તેની અંદર એક સાયન્ટિફિક ક્રમ ચાલવા મળે છે કે આ તેની અંદર બધું છૂટતું જાય છે. સમજાવો ને, કંઈ વાંધો નથી. કે બહુ પ્રેક્ટિકલી વાત કરીએ. તમે જે કોઈ એક બનાવ બને અને એ બનાવ બનતા તમને ગુસ્સો ચડે છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને ગુસ્સો આવે એની પહેલા તમને એક અણગમું પેદા થાય છે. એ પહેલા અણગમું પેદા થાય છે અને એના પછી ગુસ્સો આવે છે. બરાબર. આટલું બધું અણગમું થઈ જાય છે કે મને ગુસ્સો આવી જાય છે. અને ગુસ્સો આવ્યા પછી શું થાય છે કે એકવાર ગુસ્સો આવીને શાંત થઈ જાય છે કે એક ટ્રાન્ઝેક્શન, એક બટન દબાવ્યું, ટ્રાન્ઝેક્શન પતી ગયું ને બીજું કંઈ નહીં. એને મારતા જઈએ છે બટનને વારે ઘડી. આનું નામ સંવર્ધન છે. કે બનાવ એક બન્યો, અંદર મેં ખોટું લગાડ્યું. આ ખોટું લગાડતા મને આટલું ખોટું લાગ્યું કે હું ખોટું લગાડતા જાઉં છું. અને એક આવી ઉર્જા, એક આવી ભાવના, એક આવી ફિલિંગ પેદા થાય છે. કોઈને મલ્ટીપ્લાય કરવા માંડું છું. કોઈ તમારી બાજુમાં બેઠો હોય, પત્ની હોય, મિત્ર હોય, કોઈ બી હોય, કે અજય શાંત, અરે તને ખબર નથી. આ મલ્ટીપ્લાય આવો થાય છે કે હું કંટ્રોલમાં રહેતો નથી. આ એક પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ છે, અરે બનાવ બની ગયો, વેરી બેડ, ગુસ્સો ચડવા મળે, અંદર એક જાગૃતિ છે, ઠીક છે ભાઈ યાર બની જાય. ઘણી વાર આપણે ના કરીશું, કોઈ બીજો આપણને રિમાઇન્ડ કરે, એને લીધે સારું કહ્યું, યુ આર રાઈટ. સીતાને રામ સમજાવે છે તો માની જઈ શકે છે, લક્ષ્મણ સમજાવે છે તો માની જઈ શકે છે, પણ માયા આવી ચડેલી છે કે નથી માની શકતો. એ જો માની જાય તો તેના પર બ્રેક લાગી જાય. એની માટે આપણે ત્યાં બહુ સરસ શબ્દ છે, સંબર. એ સંબર કરી લીધું એટલે મેં એને રોકી લીધું. તો બસ આ જ્યારે સમજાય કે જો સંબર કરું છું કે રોકી લઉં છું કે સંવર્ધન કરું છું, એનું ગુણાકાર કરું છું,
આ વિપશ્યના કરતાં કરતાં તમને સમજાવવા મળે કે ડાયાપણું સંવર કરવામાં છે, સંવર્ધન કરવામાં નથી. અને આ તમારો સ્વભાવ છે. બરાબર. આ કુદરતનો એકદમ ગેરંટીડ વે ઓફ ફંક્શનિંગ છે કે ઇફ યુ ફીલ બેડ ઇટ વિલ મલ્ટીપ્લાય, યુ ફીલ અટેચ્ડ ઇટ વિલ મલ્ટીપ્લાય. અને આ સીતાનો દાખલો છે આપણી સામે કે પોતાના જીવનના હજારો દાખલો રોજ જે થાય છે કે કંઈક અણગમતું થાય છે તો અરે આઈ ટોલ્ડ યુ ડુ ઇટ ધીસ વે, વાય ડોન્ટ યુ ડોન્ટ લિસન. આવાજ ઊંચો થઈ જાય છે. એટલે તેમાં એક બીજો સત્ય છે અજયભાઈ કે તમે ગુસ્સામાં કોઈને લાફો મારી દો છો તો આ લાફો ક્યાંથી આવી જાય છે? લાફો જ ના મારો, એના પછી કે હું તને તો જોઈ લઈશ, હું તને આખા તું મારા હાથમાં નહીં આવે તો હું મારા જીવનના આખી ક્ષણ સુધી તને તો ઠેકાણે પાડીશ. આ ક્યાંથી આવી જાય છે? કોઈ વ્યક્તિ પ્લાન નથી કરતી. આ સંસ્કારનો ધર્મ છે કે તમે જ્યારે તમને કંઈ અણગમો થાય એ અણગમામાંથી ક્રોધ પેદા થયો. આ વસ્તુ સમજાતી જ નથી લોકોને કે આ સંસ્કૃત નિર્મિત થાય છે. આ ચિત્તનો કર્મ એ કર્યું કે મેં ખોટું લગાડ્યું, એ કર્મમાંથી કંઈ બનવા મળે છે. શું બની ગયું? ક્રોધ બની ગયું. ક્રોધમાંથી શું બની ગયું? એક શારીરિક ક્રિયા બની ગઈ ને લાફો મારી દીધો. લાફો જ મારીને અટક્યો નથી. એના પછી તમારા મન અને શરીરની અંદર આવી બધી આમ ચેતના પેદા થવા મળી કે હું તને જીવનભર માફ નહીં કરું. વેરઝેરની ભાવના આવે એ વધતું જ જાય છે. કેવી રીતે પેદા થઈ જાય છે? એક બનાવ બન્યું આપણી બહાર, તેમાંથી મેં ખોટું લગાડ્યું અને તેમાંથી આટલી બધી રચના થઈ જાય છે, તેમાંથી જન્મ બની જાય છે. આ જ ભેગું થયેલી ઉર્જામાંથી જન્મ બને છે. આ સંસ્કારો પછી બીજા જન્મમાં જાય છે અને આ સંસ્કારોનો ડુંગર આપણી અંદર ચાલતો જ હોય છે, ચાલતો જ હોય છે. આ આપણા લેન્ડફિલ છે ને કે લેન્ડફિલની અંદર જત બનેલા છે, તેવી જ રીતે આખો લેન્ડફિલ આપણી જોડે ચાલતો જાય છે. ભગવાન મહાવીર સ્વામી આને જુદી રીતે સમજાવે છે. એ ધ્યાનના 4 પ્રકાર બતાવે છે. શરૂઆતમાં તમને અસંતોષ થાય છે એટલે આર્ત ધ્યાન આવે છે. પછી એ અસંતોષને તમે કન્ટિન્યુઅસલી બ્રૂડિંગ કરી રાખો એટલે એમાંથી સંઘર્ષ અને ઘર્ષણ પેદા થઈને રૌદ્ર ધ્યાન થાય છે. પણ એ કહે છે કે જો તમે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરતા શીખી જાઓ તો તમે ધર્મ ધ્યાનમાં આવી જાઓ છો, આપે જે કહ્યું એ જ રીતે. અને જો દરેક પરિસ્થિતિ ઉપર જો તમારું પ્રભુત્વ આવી ગયું ને તો તમે શુક્લ ધ્યાનમાં આવી ગયા. આપણે બહુ સારી રીતે આ સમજાવ્યું. એટલે આપણે કોઈ કમ્પેરિઝન નથી કરતા, પણ જે લોકોને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સમજાય છે કે તેનામાં શ્રદ્ધા છે, હું એમને વિનંતી કરું છું કે તમે એક ડગલો આગળ જાઓ. કે 4 સ્થિતિનું વર્ણન છે, પણ આ કેવી રીતે અંદર થાય છે તે અનુભવથી જ સમજાશે. બરાબર છે. એટલે પોતાની અંદર આર્ત ધ્યાન જાગે છે, તેમાંથી આ રૌદ્ર ધ્યાન બને છે અને રૌદ્ર ધ્યાન બનતા બનતા કેટલું શું બધું થઈ જાય છે. જે આ એક મેં દાખલાથી સમજાવ્યું કે કેવી રીતે લાફો બની જાય છે. તમારું પ્લાનિંગ હોતું નથી, કોઈને લાફો બને છે અને કોઈ છે કે તેમાંથી એક મેણા મારતો થઈ જાય છે કે મારે કટાક્ષ કરવું છે, જીવનભર હું કટાક્ષ કરું છું. કટાક્ષ કરું છું એની પહેલાં મારી અંદર કટાક્ષ પેદા કરું છું, મારી અંદર હું એક ઝેર પેદા કરું છું. આ તમે જ્યારે જોતા થાઓ ત્યારે તમને છટકબારો થાય, નહીં તો તમે પોપટની જેમ બોલતા રહેશો. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. એટલે આપણે એ સમજી ગયા, બહુ સારી વસ્તુ છે. એમણે તો આ ધર્મ ધ્યાન એટલે શું? ધર્મ અર્થાત કુદરતનો નિયમ. આ કોઈ જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ કે સનાતન ધર્મથી મતલબ નથી. એ તમારે સમજવું જોઈએ કે હું ધર્મનું ખાલી વાંચન કરીશ તેનાથી આધાર ન થવાનું. આ રીતે ફંક્શન કરે છે કુદરત, આ રીતે ચાલે છે. આ સંવર અને સંવર્ધનનો આ ક્રમ છે, તેનો અનુભવ કરવાથી એ ધર્મ ધ્યાન થાય છે. એટલે પછી તમને સમજાય પછી તમે તેના પર ધ્યાન કરી શકો છો. જેમ માં કહેતી હતી કે તું ખા ને ખાતા ખાતા ધ્યાન આ બંને વસ્તુ છે, તેવી જ રીતે તમારે સમજવું પડે, તેના પર ધ્યાન આપવું પડે. એટલે એક ડગલો આગળ ચાલો, બહુ આનંદ થશે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાનો કોન્સેપ્ટ સમજાવશો?
એક તો એક રીતે જોઈએ તો બધું જોડે ચાલે છે અને પ્રેક્ટિકલી એને સમજીએ તો કે દુઃખ મુક્તિના રસ્તે મારે જવું હોય તો પહેલાં તો મારે આ કરવું પડે, હું બીજાને દુઃખી કરું તો પોતે કેવી રીતે સુખી થાવ. સેકન્ડ, શીલમાં શું થાય છે કે હું કહું છું કે અમુક કામ હું નહીં કરું, જૂઠું નહીં બોલું વગેરે, હું તેમાં જતો નથી. બધાને ખબર છે સદાચારના નિયમ, એ મહાવ્રત કો, યમ કો, બધા જોડે સરખા જ છે. તો આ કરવાથી શું થાય છે? આ કરવામાં જ્યારે હું જૂઠું બોલું છું તો શું કરવા જૂઠું બોલું છું? કોઈ લોભ જાગે છે કે જ્યારે હું અબ્રહ્મચર્યમાં જાઉં છું તો મને એક વાસના જાગે છે, એ બી એક પ્રકારનો લોભ છે. આ મજા આવશે કે, અને એ લોભ આ પાંચે જે શીલ છે એ પાંચે પાંચની અંદર જે નશા, ભગવાન બુદ્ધ પાંચમું શીલ કે કોઈ મદ્યપાન નહીં કરવાનું, કોઈ નશામાં નહીં જવાનું, એ કહે છે. તેમાં શું થાય છે ખબર જ નથી પડતી કે હું કરું છું શું, એટલે એને મોટી વાત કહે છે. તો આ લાલચ જ્યારે જાગે છે કે લોભ જાગે છે ત્યારે મને ખબર જ નથી પડતી. એ ખબર નથી પડતી એટલે હું કંઈ ખોટું કરી દઉં છું. અને ખોટું કર્યા પછી શું થાય છે? ભય જાગે છે. અરે પકડાઈ જઈશ તો તું જ્યારે ભય અને લોભમાં રહે છે તો તું ધ્યાન કેવી રીતે કરશે ભાઈ? તારી સમાધિ કેવી રીતે આવશે? તો તું જેમ સમાધિમાં જવાની ટ્રાય કરશે, કાં તો તને કોઈ લોભ જાગે, અરે મારું આ કામ બાકી રહી ગયું, અરે યાર હમણાં તો આ બજેટ આવવાનું છે, હું ક્યાં ધ્યાનમાં બેઠો છું, ચાલો મારે જવું છે. કાં પછી અરે આ કોઈને મેં કહ્યું નહોતું કે આ એન્ટ્રી કોઈને આપવાની નથી, આ પૈસા કોઈને આપવાના નથી, આ વાત કોઈને કહેવાની નથી, કે આ તો કંઈ ઇન્કમટેક્સવાળાને ખબર પડી જશે. જે બી કંઈ જાતના ભય છે એ ભય જાગે છે. એટલે ભય અને લોભમાંથી મારે 10 દાડા તો, કે જ્યારે બી હું શીલ ધારણ કરું છું કે તેનું એક પચખાણ કરું છું, એક પ્રત્યાખ્યાન કરું છું, પ્રણ લઉં છું, ત્યારે તો ના કરું. સેકન્ડ સ્ટેપ છે તે સમાધિ, કે આ શીલથી સમાધિ, એટલે મારા ચિત્તને એકાગ્ર કરવાનું છે. આ ચિત્તને એકાગ્ર કર્યા વગર ચિત્તની સૂક્ષ્મ સ્થિતિ મને સમજાય નહીં, એટલે એકાગ્ર કરવું જરૂરી છે. એટલે આ જે ઉપરનું ચિત્ત છે, જે પ્રગટ ચિત્ત છે, એ પ્રગટમાંથી જે ખરેખર થઈ રહ્યું છે સૂક્ષ્મ સ્થિતિમાં મારે જવું છે. એ સ્થિતિમાં જવા માટે મારે ચિત્તને સૂક્ષ્મ બનાવવું પડે, એકાગ્ર બનાવવું પડે, અને એ મોટા પાયે તમારે કરવું પડે. એટલે સમાધિ જરૂર છે. અને સમાધિમાંથી પ્રજ્ઞા. તો પ્રજ્ઞાની ઘણી વ્યાખ્યાઓ છે. એક છે કે પકારે ન પસતીથી પૈયા, કે જુદી જુદી રીતે મારે અનુભવ કરવાથી પ્રજ્ઞા છે. ગુરુજી એક બહુ સરસ વ્યાખ્યા આપી છે એની. એ કહે છે પ્રતિક્ષણ, પ્રખર, પ્રત્યક્ષ. કે પ્રત્યક્ષ છે, પ્રતિક્ષણ છે, તેનાથી એ પ્રખર થઈ જાય છે. એ જે અનુભૂતિ છે તે પૈયા છે, કે પ્રજ્ઞા છે. એટલે આ ક્રમ છે કે જ્યાં સુધી મારું મન સૂક્ષ્મ નહીં થાય ત્યાં સુધી અંદરની વાતો મને સમજાશે નહીં. એ સમજાવવા માટે મારે શીલ જ્યાં સુધી નહીં હોય, ગુરુજીએ બધી વાતો બધી સંકળાવીને સરસ રીતે કહે છે કે શીલ ધર્મ કી નીવ હૈ, ધર્મ ધરા કી ભીત, પ્રજ્ઞા છત હૈ ધર્મ કી, મંગલ ભવન પુનીત. કે આ તણે વગર ધર્મનો, આ પ્રગતિનો, મુક્તિનો ઘર ના બને. કારણ કે શીલ તો નીવ છે, સમાધિ તમારી ભીત છે, પ્રજ્ઞા તમારી છાત છે, ને તણે મળીને થશે. અને બીજી રીતે સમજાવે છે કે આ આપણે જેમ એક હાથથી બીજો હાથ ધોતા હોઈએ છીએ તેવી જ રીતે આ ત્રણેય વસ્તુઓ કામ કરતી હોય છે. કે જેમ જેમ મારી અંદર જ્ઞાન જાગે તે મારું શીલ પ્રખર બને કે નહીં આ બી ખોટું છે. આ વિચાર તો આવ્યો મને, વિચાર શું કરવા આવવું જોઈએ? તો વિચાર ક્યાંથી આવ્યો? એટલે મારું શીલ એકદમ ઉજ્જવલ થતો જાય. તેવી જ રીતે સમાધિ છે, શીલના લીધે સમાધિ વધે, સમાધિને લીધે પૈયા વધે, પ્રજ્ઞાને લીધે શીલ વધે. આ રીતે એક ક્રમ ચાલતો હોય છે. એટલે આ ત્રણેય જોડે ચાલે તો જ તમે છેક સુધી જઈ શકો છો. પ્રજ્ઞાને તમે વિવેક દ્રષ્ટિ પણ કહી શકો ખરા?
કહી શકીએ છીએ, કારણ કે વિવેક શબ્દનો અર્થ થાય છે વિવિધમાંથી એક. આજે છે પકારે ન પસતીથી પૈયા, કે વારે જુદી જુદી રીતે જોવું, પણ તેમાં એક તફાવત બી છે, ફેર બી છે. એ ફેર એ છે કે તેમાં એપ્લિકેશન ઓફ માઇન્ડ નથી જે વિવેકમાં છે. પ્રજ્ઞા એક ડાયરેક્ટ એક્સપિરિયન્સ છે. ઇટ્સ એવરી મોમેન્ટ ડાયરેક્ટ એક્સપિરિયન્સ. અને તમારી બોધીમાંથી થાય છે કે તમારી અંદર જે શક્તિ હમણાં આંધળી થયેલી પડેલી છે કે ખાડામાં પડેલી છે, એ જ્યારે જાગે છે ત્યારે તમને આમ જ સમજાય છે. જેમ બુદ્ધ કહે છે કે આંખ ખુલી, મને સમજાવવા માંડ્યું, તેમાંથી પ્રજ્ઞા થઈ ગઈ, પ્રજ્ઞામાંથી વિદ્યા થઈ ગઈ, વિદ્યામાંથી આલોક થઈ ગયું, આ પોતાની મેળે થવા માંડ્યું. જેમ ધર્મચક્ષુ ખુલ્યા, આ બધું થવા માંડ્યું. એટલે પ્રજ્ઞા એ સ્થિતિ છે કે તેની અંદર એપ્લિકેશન ઓફ માઇન્ડ, વિવેકમાં ઘણીવાર એપ્લિકેશન ઓફ માઇન્ડ હોય છે, પણ વિવેકની બી કક્ષાઓ છે. ઊંચામાં ઊંચું વિવેક બી સહેજ થઈ જાય છે. તો જો એ જે સહેજ વિવેકની સ્થિતિ છે કે મારે કંઈ એપ્લિકેશન ઓફ માઇન્ડ નથી કરવું પડતું, કે આમ જ મને દેખાય છે કે આ ખોટું છે, નથી કરવા જેવું, તો એ બી એ રીતે એક કહી શકીએ છીએ. પણ વ્યવહારિક રીતે બંનેમાં ફેર છે. વધારે ને વધારે આ સાધનાના માર્ગ પર જઈએ, સમાધિના માર્ગ પર જઈએ, તો તમને લાગે છે કે આપણામાં સંતોષ છે, કૃતજ્ઞતા છે, સરળતા છે, સહજતા છે, સંભાવ છે, આ બધા હાર્મની છે. જે તમે કુદરતની ઘણી વાર વાત કરો છો, અને કુદરતના મારા પ્રશ્નો હજી પાછળથી આવવાના છે કે કુદરતમય જીવન કેવી રીતે જીવવું અને બ્રહ્માંડનો અંશ કેવી રીતે બનવું, એ પ્રશ્ન પાછળ છે. તો તમને લાગે છે કે આ બધા સદ્ગુણો આપણામાં ની કેળવણી આપણામાં થવા માંડે, ડેવલપ આપણામાં થવા માંડે? કે તમે એક પોતાના જીવનની અંદર એક ક્રમ ચાલે છે. તમે પહેલાં બાળક હો છો, પછી કિશોર થાઓ, પછી વયસ્ક થાઓ, પછી બુઢા થાઓ, પ્રૌઢ થાઓ, પછી બુઢા થઈ જાઓ, ગરડા થઈ જાઓ. તો કુદરત તો ચાલી જ છે ને, કોન્સ્ટન્ટલી ચાલે છે. તમને ભૂખ લગાડે છે, તમને ઊંઘ આવે છે, તો કુદરતની બહાર તો આપણે જીવતા જ નથી. પણ એક બહુ જ અદ્ભુત શ્લોક આપણી ભારતના જ્ઞાનમાં છે, અને મહાત્મા ગાંધી છે કે જો પ્રલય થઈ જાય ને બધું જ ભૂંસાઈ જાય, બધું જ ખલાસ, પણ એક વસ્તુ રહી જાય તો જે સાર હતું એ રહી જશે. એ છે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજતા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. આ શ્લોક રહી ગયો તો ભલે બસ તેમાં આખા જીવનનો માર્ગ છે. સંસારના જેટલા ઇઝમ છે તે તેની અંદર આવી જાય છે. તો આ કુદરતની વાત તેની અંદર સમજાય છે કે આ ઈશ્વર એટલે કુદરતની એક વ્યવસ્થા. ઈશ્વર જે ઓર્ગેનાઇઝ કરતો હોય, મેનેજ કરતો હોય, એ જે પાવર છે તેનું નામ ઈશ્વર છે. કે આ બધા પર લાગુ થાય છે, ચર છે કે અચર છે, એવરીથિંગ ઇઝ બાઉન્ડ બાય દેટ લો. એન્ડ વિધિન દેટ લો you take birth in that law. So you are entitled. As a child, you are entitled to play, have fun. As you grow, you may have other responsibilities. But at no point of time while you play, you consume, you build a house, which you will have to give up. Don't think it's your ownership. Tena tyaktena bhunjitaha. એને તું ત્યાગ કરીને તો ભોગ. So even if you are a multi-billionaire, as long as you don't take your billion seriously, it's all right. It will be put to good purpose. Tena ma gridha kasya svidhanam. એના પ્રત્યે તને જો ગ્રીડ જાગી તો you will be punished. કે તારું છે જ નહીં. What are you getting greedy for? તારું છે તેટલું જ તારી પાસે આપવું છે. તેની અંદરનો એક મિનિંગ છે કે જે તને મળી ગયું, આટલું બધું મળી ગયું, તો તું શું કરશે? આ કુદરતે આપી દીધું. તો આ કુદરતનો સંતાયેલો સંદેશ છે, નિયમ છે કે તારે પાછો આપવાનો. તો જે સારી એક નોર્મલ વ્યક્તિ હોય છે કે જેટલું લીધું એટલું આપી દીધું, પણ જે ઊંચી વ્યક્તિ હોય એ કે છે નહીં યાર, તું સવાયું કરીને લે યાર, તારી એ વસ્તુ મારી પાસે હતી એટલે મારે એનું ભાડું આપવું જોઈએ, મને તને વ્યાજ આપવું જોઈએ, મને તને વળતર આપવું જોઈએ, એ વધારે કરીને આપે.
આ જે કુદરત એ જીવન કુદરતથી પ્રેમ થઈ જાય છે ત્યારે આમ લાગે મને મળ્યું ને, અરે મારે તો સવાયા કરીને પાછું આપવું છે, અરે હું કેટલુંય આપવું ઓછું છે. એટલે એ દાન વૃત્તિ, એ દાન બી સમજતા નથી. આપણે ત્યાં શબ્દ દાન નથી. બુદ્ધ અને મહાવીરની પરંપરામાં દાન શબ્દ નથી, સંવિભાગ શબ્દ છે. આ તો મારે વિભાગ કરવાનો છે. પહેલાથી એનો ફાળો હતો, પાર્ટનરશિપ હતી. હું શું કહી એમ તેના પર ઉપકાર કરું છું. સંવિભાગ એટલે સમ્યક રૂપે, સમજણપણે, પ્રેમપણે, સન્માન પ્રત્યે, એ જ્યારે હું વિભાગ કરું છું કે આ તારો ભાગ છે ભાઈ, તું લઈ જા. જાણ્યા અજાણ્યા બધાનો જ ભાગ છે મારી અંદર. એ જ અતિથિ દેવો ભવ છે, અતિથિ છે, અગમ્ય છે, અકિંચન્ય છે. આવા બધા શબ્દો આપણા શાસ્ત્રોની અંદર છે. કે તો આ કુદરતમાં જીવવાની જે છે વાત, તમે આમ જેમ કુદરત આ છે કે ધર્મ ધ્યાન છે ને, કે આ જ્યારે કુદરતનું સમજાય છે તેમ સમજાય હું ક્યાંથી આવ્યો ભાઈ, આ મને ક્યાંથી મળી ગયું, આ મારા બાપુજીના ઘરમાં હું જન્મ્યો અને આ પુસ્તકો આવી ગઈ. એટલે આ કૃત્રિત્તમ જ્ઞાનની ભાવના કે કેટલા બધા કારણોથી બધું કંઈ બન્યું છે, અને હું એનો સ્વામી બની જાઉં, એનો માલિક બની જાઉં, હું કરવા મળું. તો આ એક હું છે, અને એક આ કુદરતીપણું છે. તો આ હું તમને ખબર છે કેવી રીતે ચાલે છે, ને આ કુદરતીપણું તો આવી સરસ રીતે ચાલે કે, કારણ કે દર વખતે તમે હમણાં એક બનાવ બન્યો, મેં હમણાં કંઈ બનાવ્યું, એ રતલામમાં બનાવ્યું. એટલે મેં બનાવ્યું એટલે બની ગયું, ને આ બની ગયાની વાત કરું છું. તો મનમાં એક ભાવ હતો કે આવું કંઈ બનવું જોઈએ. પણ હું મારી આજુબાજુના લોકોને કયા કરતો, જે સાંભળે, મારું ગાન પણ સાંભળતા હોય એમને કહું યાર કે આવું કંઈ બનવું જોઈએ, બહુ સરસ થશે. પણ મને તો ટાઈમ નથી ને મને તો બનાવતા બી આવડતું નથી, અને કોઈ બનાવે તો હું બનાવી દઈશ. એટલે કોઈ રિસ્પોન્સિબિલિટી લે એક્ઝિક્યુશનની. તો એક રતલામના ભાઈએ હાથ ઉપર કર્યો, રતલામમાં બનાવ્યું. લોકો મને બધા પૂછે રતલામમાં કોણ જાણે, રતલામ ઇઝ નો વેર, ઇટ્સ અ પ્લેસ નો વેર નો બડી નોઝ. ઇટ ડઝન્ટ મેટર. નો, મારા ડિસિઝન મેકિંગની અંદર કુદરત બી હોવી જોઈએ ને. બધું જોઈ નક્કી કર્યું. બરાબર. આ કુદરતે નક્કી કર્યું કે એક ભાઈ રતલામવાળા ભાઈએ હાથ ઊંચો કર્યો, અને પછી બનાવો બનતા રહ્યા. તો તમે કુદરતને લાવો ને યાર તમારા લાઈફની અંદર. કુદરતની બહાર તમે છો જ નહીં, તમે પોતાને આટલું મોટું કરી દીધું છે. એટલે કહે છે ને, કબીર કહે છે ને, કે રહીમન કહે છે, રહીમન મન કી ગલી હૈ સાકરી, ત્યાં દ્વે ન સમાય. કે તમે બંને ખુદા અને ખુદ બંને ના રહી શકો. ખુદી મીટી તો ખુદા આવી જશે. આ તો આ કુદરત તમે તમારા જીવનની અંદર આવતી જાય છે, અને તમને તો પછી કુદરત તમારી જોડે હોય તો તમને શું જોઈએ. તો રતલામમાં બી બને ને રતલામમાંથી જે થવાનું હશે તે થશે. એટલે આ અનફોર્ચ્યુનેટલી ઈશાવાસ્યમિદમ સર્વમ જેવું, કે પૂર્ણમદ પૂર્ણમિદમ જેવું આપણા કરિક્યુલમમાં નથી. પણ આ તમે જે વાત કરી એમાંથી મને એક વિચાર આવ્યો કે કોઈ પણ બાળક જન્મે છે ત્યારે એમાં બાય એન્ડ લાર્જ, અને તંદુરસ્ત બાળકની આપણે વાત કરીએ છીએ, એમાં બે ક્વોલિટી હોય છે. એમાં ઇનોસન્સ હોય છે, ભોળપણ હોય છે, અને ક્યુરિયોસિટી હોય છે, જિજ્ઞાસા હોય. અને જો ખરેખર આપણે જોવા જઈએ ને તો એમાં નથી રાગ હોતો, નથી દ્વેષ હતો. એટલે મારી ભાષામાં કહું ને તો એ ઉચ્ચ કક્ષાનો જીવ છે બાળક જ્યારે જન્મે છે ત્યારે. અને પછી સમાવ આપણી સોસાયટીનું સ્ટ્રક્ચર એવું થઈ ગયું છે કે આપણે એને કમ્પેરિઝન અને કોમ્પિટિશન મોડમાં ધકેલી દઈએ છીએ, સરખામણી અને હરીફાઈ. તો તમને નથી લાગતું કે જે જીવનમાં ઉચ્ચ કક્ષાએ આપણે જન્મેલા છીએ, કોઈ પણ બાળક ગરીબના ઘરમાં હોય, પૈસાવાળાના ઘરમાં હોય, પણ ઉચ્ચ કક્ષાનું બાળક છે, એને આપણે સમાજ ધકેલી દઈએ છીએ, ને પછી કહીએ છીએ કે શાંતિ લેવા માટે હવે તું ધ્યાનની સાધના કર. તમને શું લાગે છે વલ્લભભાઈ? શું કરવા કરીએ છીએ? એટલે હું આર્ટિફિશિયલ લેબોરેટરી તો છે નહીં, આપણે તો જીવનમાં જીવવાનું છે. તમારા ઘરમાં બી બાળકો છે ને મારા ઘરમાં બી બાળકો છે. એટલે આપણે પોતાની જાતને પૂછવું છે કે શું કરવા કરીએ છીએ. જીવનની હકીકત છે. પહેલી વાત તો એ કે આમ માની લેવું કે બાળકમાં રાગ દ્વેષ નથી એ ખોટું છે. કારણ કે દરેક બાળકની રુચિ જુદી જુદી છે.
એની ક્ષમતા અને સ્થિતિ જુદી જુદી છે. કયા બાળકને કઈ ઉંમરે શું સમજાય છે એ કંઈ એક જેવું નથી હોતું. એટલે એ બી ઉદયના અધીન છે. એની અંદર બી જે સંસ્કારના ઉદય જે રીતે એનો ક્રમ છે, એનું પ્રારબ્ધ છે કે એની ગતિ છે, નિયતિ છે, તેના હિસાબે થતું હોય છે. એટલે એ પહેલી વાત. બીજી વાત, જેને જીવન મળી ગયું એ જીવન તો એને એનું નિર્વાહ કરવું છે, એને ટકાવવું છે, એમાં જીવવું છે. એટલે ખાવા પીવાની તો બધાને જરૂર છે. એટલે માની લો કે કોઈ બાળક અનાથ થઈ ગયો, હવે એને તો કોઈ મા બાપ હરીફાઈમાં તેમાં નથી નાખતા ને, તો સંસાર નાખી દેશે, સમાજ નાખે છે, મિત્રો નાખે છે, મિત્ર નાખે છે. તો આ સમાજને સંસાર બી ક્યાંથી આવ્યા? આ બી કુદરતના કારણો છે ને. એ બી આ સંસ્કારનો સામૂહિક રૂપ જે છે. આપણે આ જે સંસ્કારની વાત કરીને કે કેવી રીતે સંસ્કાર બનાવી દઈએ છીએ વિકારોના લીધે કે રાગદ્વેષના લીધે કે ગમા અણગમાના લીધે, તેમાંથી આ બનેલું સંસાર છે. તેની અંદર જ આપણો જન્મ થવાનું છે. આ આપણી નિયતિ છે. આની અંદર રહીને જ તમારે આગળ વધવું છે. એટલે તેન ત્યક્તેન ભુંજિતાહ, કે ભુંજિતા એટલે ભોગ તો છે જ. મારે અંદર વિવેક જાગવાનું છે કે તું આનો ત્યાગ પોતાના બાપના માલ નહીં સમજું. સોરી, ભાષા આવી વાપરું છું, પણ આજે અધિકાર માની લઉં છું કે એ નહીં કરવું. આ તો તમારે લડતા લડતા તેમાંથી આ શીખવું પડે છે. એટલે મને લાગે છે કે ડાયા મા બાપ છોકરાને કહે છે કે બેટા હરીફાઈ તો સત્ય છે, પણ હરીફાઈમાં જીતી ગયો તો બહુ રાજી નહીં થવાનું. એમાં હું એક વાત તમને કહું, આમિર ખાને મને વાત કરી, આટલી ગજબની વાત કરી. આમિર ખાન પોતાની વાત કરતા હતા કે હું તો એકદમ કોમ્પિટિટિવ હતો. કોઈ પોતાના એક ફ્રેન્ડ, સત્ય કરીને ફ્રેન્ડ છે એનો, સત્ય કામ ડૉક્ટર છે, સત્યજીત. એટલે એ કહે છે આ કેવો હતો ને હું કેવો હતો. તો બોલે કે હું બહુ કોમ્પિટિટિવ હતો અને જીતી જાઉં. તો જ્યારે જીતી જાઉં તો મારી ઘરે જાઉં તો મમ્મી મને પૂછે કે તું જીતી ગયો તો એટલે હું બહુ રાજી, મમ્મી આઈ ગોટ અ મેડલ, આઈ ગોટ અ ટ્રોફી, સમથિંગ. તો મારી મા મને પૂછતી, અરે સેકન્ડ બી કોઈ આવ્યો હશે ને? હા, કોણ આવ્યો હતો? કોઈ તો સેકન્ડ આવ્યો હતો. એટલે તેને કેવું લાગતું હશે? એ ઘરે જતો હશે અને એની મમ્મીને શું લાગતું હશે? So my mom taught me that when you win, somebody loses, it's not so much fun. She taught me this great sensitivity. કેવી ગજબની વાત છે. એટલે હરીફાઈ તો કરવાની, કારણ કે તેની અંદર આપણે ઇમ્પ્રૂવ થઈએ, આપણે બીજા લોકો બી ઇમ્પ્રૂવ થાય, પણ તેની અંદર તેને આટલું બધું ગૌરવમય બનાવી દેવાનું એ આપણે ના, કે આ સેકન્ડ આવી ગયો તો કંઈ વાંધો નહીં, ફર્સ્ટ આવ્યો તો તારી થોડોક જ આગળ હતો ને, તમે બંને સારા છો. આ વાત આપણે કેળવવાની છે. એટલે પોતાની અંદર હરીફાઈ કે કમ્પેરિઝન ખોટા નથી, તેની બહુ આપણે ભાર આપી દઈએ છીએ. તેની અંદર જે સારાપણું રહ્યું છે તેને તો ભૂલી જઈએ છીએ અને તેમાંથી પોતાના રાગદ્વેષ તેમાં ઉમેરી દઈએ છીએ. એટલે રાગદ્વેષ તો આપણે કોઈ બી વસ્તુમાં ઉમેરી દેવાની. સાધુ બની જાય છે તેની અંદર બી રાઇવલરી છે, તેની અંદર બી હરીફાઈ છે. એટલે અંદરના રહેલા વિકારોને આપણે જોતા ન થઈએ ત્યાં સુધી આપણે બહાર સમાજના ઉપચાર કરવા જઈશું ને, ઇન્ટરવેન્શન કરવા જઈએ તો એ ઇન્ટરવેન્શન કરતાં બી પાછા એ જ તેની અંદર જોડાઈ જાય છે. એટલે આ જે તમે વિવેકની વાત કરી, આ વ્યવહારિક વાત છે કે તમારે અહીંયા કે સંસાર તો જે છે તે રહેવાનું છે, સ્કૂલની સિસ્ટમ જે રહેવાની છે તે રહેવાની છે અને મારે તેની અંદર જીવવાનું છે. પણ તેની અંદર મારે પ્રતિક્રિયા કેવી રીતે કરવાની એ આપણે જરૂર શીખવાડી શકીએ છીએ અને એ જ વ્યવહારિક મને છે. મને લાગે છે કે એ વ્યવહારિક વધારે છે, કારણ કે આને બદલી ના કરી શકીએ છીએ. વિપસના સાધના થકી જેમ જેમ આગળ વધતા જઈએ એમ આપણે સાક્ષી ભાવમાં, દ્રષ્ટા ભાવમાં, જ્ઞાતા ભાવમાં, અલિપ્ત ભાવમાં, ઇક્વાનિમિટીમાં ખરેખર આવી શકીએ ખરા, જેને આપણે કહીએ કે જુઓ જાણો પણ ભળો નહીં. વિપસનાનો અર્થ જ એ હોય છે હાજી, કે તમે પોતાનો શ્વાસ જોતા થાવ તો શ્વાસ કેવી રીતે જોતા થાવ? મારી આંખો બંધ છે, શરીર સ્થિર છે, શ્વાસ ચાલી રહ્યો છે. હવે આ શ્વાસને જાણો છો તો આ જે બોધિની શક્તિ છે એ શક્તિથી જોવાનું. સાક્ષી એટલે સ ધન અક્ષી, તેની એમ સંધિ છે તે. અક્ષી એટલે આંખ,
આ જે પોતાની અંદરની આંખ છે તેનાથી જોવાનું, તેનું નામ સાક્ષી છે. આ એટલે જ્યારે પોતાના શ્વાસને જોવાનું, પોતાના શરીરની સંવેદનાને જોવાની, તો કેવી રીતે જોવાની? આખા ભારતના ભાષાઓની અંદર આ શબ્દ છે. તું ખાઈને તો જો, તો આ પહેરીને તો જો. જોવાનું શું રીતે જોવાનું? ખાવાનું છે કે જોવાનું છે? એટલે આજે આ દૃષ્ટિની વાત છે, સાક્ષીપણાની વાત છે કે તું આમ તને આ માને કહેવાથી ખાય છે, એટલે તને તો ઈચ્છા નહીં હતી, પણ તું ખા અને તારી આ તટસ્થ બુદ્ધિથી તું જ વિચાર કરીને પછી મને કે નહીં મમ્મી ખરેખર બહુ સારું છે, મને બીજું આપ. આ ખરેખર જે જાણવાની કેપેબિલિટી છે અમારી, એ તો સાક્ષી ભાવ છે. અને વિપશ્યના તો આ જ છે કે આંખો બંધ કરીને આ જે અનુભવ થઈ રહ્યો છે તેને જોવાનું. એટલે અમરેન્દ્ર વિજય તો પુસ્તક લખ્યું છે, સાક્ષી ભાવનું શિખર ભાવ. શિખર એટલે વિપશ્યના. આ તો શિખર છે સાક્ષી ભાવનું. અને આખો માર્ગ જ એ સાક્ષી દૃષ્ટિનું છે. વિપશ્યનાથી તમે અદ્વૈત ભાવ, નોન ડ્યુઆલિટી, જેને આપણે કહી શકીએ કે આપણે બધા એક જ છીએ, ઓકે, જેમાં મૈત્રી કરુણા ચરમસીમાએ પહોંચી જાય અદ્વૈત ભાવમાં, એ વિપશ્યનાથી કઈ રીતે આવે? અદ્વૈતપણા એવો લક્ષ્ય નથી. ધર્મ કેવી રીતે ચાલુ, કુદરત કેવી રીતે ચાલી રહી છે એ જાણવું અને તેના અનુરૂપ જીવવું, એ વિપશ્યનાનો લક્ષ્ય છે. અને શું કરવા લક્ષ્ય છે કે તેની અંદર આ જે અસંતોષ છે, દુઃખ છે, એ દુઃખ ખતમ થઈ જાય છે. એટલે જ્યારે બધા જ એ નિયમથી જીવતા થાય છે, એક સમરસતા જાગે છે. કોઈના પ્રત્યે મને બહુ રાગ ના હોય, કોઈના પ્રત્યે મને બહુ દ્વેષ ના હોય. તો આ જે બંને વચ્ચેની જે દૂરી છે, આ પારખાપણું છે, એ જતું રહે છે. એટલે તમે સહેજ રીતે એક થઈ જાઓ છો. પણ એ મારે પારકાપણું દૂર કરવું છે, આ પરત્વ જે ભાવ છે એ લક્ષ્ય નથી હોતું, એ એનો પ્રભાવ છે. એટલે અદ્વૈત બી અનફોર્ચ્યુનેટલી ઘણી બધી કુદરતની વાતો, મહાન સત્યો, દર્શન એટલે ફિલોસોફીના વિષય થઈ ગયા. એ શબ્દો રૂઢી થઈ ગયા અને એ શબ્દોમાંથી પછી આપણે બીજું કંઈ સ્થાપિત કરવાની ટ્રાય કરીએ છીએ. એ દુઃખદ છે. કોણે કર્યું, શું કરવા કર્યું, હવે તેમાં આપણે જવાથી કંઈ ફાયદો નથી. પણ આ સંસારની લીલા ચાલે છે. એટલે અદ્વૈત બી પ્રભાવ છે. અદ્વૈતને તમે અનુભવથી જાણ્યા વગર એનું ખાલી પાંડિત્યપણે તમે એની વાતો કરતા રહો, તેમાંથી બધી વિડંબના જ પેદા થાય છે. વિપશ્યનાથી પ્રેમ અને કરુણા, મૈત્રી અને કરુણા વિકસિત થાય ખરી? થાય જ. કારણ કે માણસને જ્યારે પોતાનો અહંકાર પીગળે છે, ત્યારે બધા પ્રત્યે એને પ્રેમ જાગે છે કે અરે હું કેવો મૂર્ખો હતો, કેવી મારી બુદ્ધિ હતી, આ પેલા દાડે કેવો હું વિચારતો હતો ને આ છેલ્લા દાડે હું કેવી રીતે વિચારું છું. એટલે બધા જોડે આમ આટલી નમ્રતા જાગે, આટલી કૃતજ્ઞતા જાગે, એમાં બધા પ્રત્યે એકદમ પ્રેમ જ. એટલે લોકો આમ પ્રેમથી રડતા હોય છે, બધાને આમ માથે ભીડે છે, અને આવું બધું સહેજ રીતે બને છે. કારણ કે આ ખુદ અને ખુદાઈની વાત છે ને, આ ખુદ એટલે વિપશ્યનાના 3 એના ગુણ છે. એ છે કે દુઃખને જાણો છો, અનિત્યતા તમને સમજાય છે કે અરે યાર હું વલ્લભ 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 કર્યા કરું છું. એવરી મોમેન્ટ ધીસ થિંગ કોલ્ડ વલ્લભ ઇઝ ચેન્જિંગ, માઇન્ડ ઇઝ ચેન્જિંગ, બોડી ઇઝ ચેન્જિંગ. એટલે વલ્લભ પીળી જાય, ઓગળી જાય. અને એ અનિત્ય ભાવ પોતે સમજાય ડાયરેક્ટ એક્સપિરિયન્સથી. અને આ બદલાય, અને આ બદલાયાથી જીવવાનું, તેમાં તો કોઈ અનિત્ય, કંઈ નિત્ય જેવું છે જ નહીં. તો આ કેટલું દુઃખદ છે. હું તમને કહું કે આ તમારા બિલિયન થઈ ગયા, પણ નેક્સ્ટ ડે પછી એ બિલિયન -1/2 થઈ જાય, નેક્સ્ટ ડે એના પછી +25% થઈ જાય. બિલિયન વિલ બી હોરેબલ ફોર યુ. યુ કેનોટ એન્જોય દેટ. એ દુઃખ જ છે. અને આ દુઃખ બી છે તો
મારું જે નથી એને હું મારું કરું છું, એટલે એ અનાત્મ ભાવ જાગે છે કે અરે તો સંસાર ચાલ્યા કરે છે, મારે શું કરવું છે આમાં. એટલે એક તમને આગળ જતા વસ્તુ આમ સમજાય કે આ મહાભૂત છે, પાણી છે, અગ્નિ છે, હવા છે, પવન છે, તેજ છે, આકાશ આકાશ કરતાં બી પૃથ્વી તત્વ છે. એટલે તમે પાણીની કલ્પના કરો તો પાણી જામી જાય તો પૃથ્વી લાગે આપણને, તે પીગળે તો પાણી લાગે, તેમાં ઉષ્ણતા એટલે ગરમી ઉમેરો તો એ ઉકળવા મળે, ઉકળીને પછી એ તો બાષ્પ બની જાય, હવામાં બની જાય છે. એટલે એક જ વસ્તુની ચાર સ્થિતિ છે અને એક કાયમ રહેતી નથી, બદલાયા જ કરે છે. તો આપણે જ્યારે શરીર ધારણ કરી લઈએ છીએ તો આ ચાર મહાભૂત ધારણ કરી લઈએ છીએ. આકાશ તત્વ જો છે ત્યાંનું ત્યાં રહે છે, બધું જ આકાશમાં જ રહે છે, અંદર બી એટલું બધું આકાશ છે, આટલું બધું પોળુંપણું છે. જ્યારે આમ જોઈએ છે કે ઓ આ મારા સંસ્કારે નિર્મિત વસ્તુ છે, કારણ કે આ જેમ ગુસ્સામાંથી લાફો બની જાય છે તેવી જ રીતે આ કંઈ બનેલું છે, આ બધું છૂટું પડી જાય છે. તો પછી આ તમને આ જે તેટલા તત્વો કહો છો આ બધા એક જેવા જ દેખાય તમને. એટલે તો મૈત્રી બી જાગે, કરુણા બી જાગે, માધ્યસ્થ બી જાગે. એ બધા જ ગુણો પોતાની મેળે એ ભવિત થતા રહે, એટલે વધતા રહે છે. આ સેજ રીતે થાય છે. એક પર્સનલ પ્રશ્ન પૂછું, થોડુંક તમારી જર્ની વિપસ્સનાની may be possible from the age of 18, 20, whatever is the age till today, તમારી જર્ની વિશે કંઈક કહી શકશો? શું કહેવાનું, બધું કહી જ રહ્યો છું. છતાંય તમારા એક બે અનુભવ જે હોય કે એટલે કોઈક વાર સંશય આવે આ સાધનામાં, પછી એમાંથી તમે બહાર નીકળો. આ સાધના પ્રત્યે મને ક્યારેય આમ સંશય નહીં આવ્યો કે આમાં કંઈક ખોટું છે. સમજાઈ નહીં હોય કોઈ વસ્તુ કે હું શું કરી રહ્યો છું, કે તેમાં કોઈ અનુભવ થયો હોય તો આપણે જરાક કામ થઈ જાય, ઓહો આવો અનુભવ થઈ ગયો, આવું બધું કંઈ થયું હોય. પણ એક આટલું લાગે છે કે આ કઈ જન્મોથી ચાલતું હશે. કારણ કે શબ્દ સાંભળતા જ મને જે એક મનમાં એક રોમાંચ થયો, એક ઉત્તેજના થઈ, એક આમ અરે આ જ રસ્તો છે. તો આમ લાગતો હતો કે અરે કંઈ શોધતા, જેમ આપણને લાગે છે ને કે બાળકો તો બધા એ બાળકો પોતાના સંસ્કાર લઈને હતા, એટલે હું કોઈ સંસ્કાર લઈને આવ્યો હોઈશ. અને પછી આમ લાગે છે કે મારા જીવનમાં કંઈક અમુક બનાવો જે બન્યા છે એ બધા સહાયભૂત રહ્યા છે. આમ દેખાતા કે દુઃખ સ્વરૂપ છે, કે બીમારી છે, કે બીજી કોઈ વાત છે, કે પણ સમજાય છે કે હવે આ બધું કોઈ ક્રમ છે અને બહુ મોટો કોઈ પુણ્ય હશે એવું જરૂર લાગે છે કે ક્યારે કોઈ પુણ્યબંધ થયું હશે તેના લીધે આટલા બધા સંજોગો, આવો પાર્ટનર, આવા બાપુજી, આવા મમ્મી, આવા મારા મોટા ભાઈ, આવા મારા મોટી બેન, આટલા બધા ગુરુઓ મને મળી જવું, એ ગુરુઓ પ્રત્યે અહોભાવ જાગવું, એમની એકદમ નિકટ આવી જવું, આવી બધી વાતો આપણે કોઈ પ્લાન કરવાથી થઈ શકે એવી નથી. એટલે મનમાં બહુ કૃતજ્ઞતા રહ્યા કરે છે. આટલી જ વાત લાગે છે કે આમ ભગવાન જાણે શું પુણ્ય કર્યું હશે કે આવું બધું બની રહ્યું છે. અને આમ જોતા જઈએ તો કેટલી સહેલાઈથી જીવન ગયું છે, કેટલું બધું આમ લોકોને લાગે છે કે પામી લીધું છે, અને મને લાગે છે કે આવી ગયું છે. આજના દિવસમાં ખરેખર માણેકભાઈને યાદ કરવા બહુ જરૂરી છે. બિલકુલ. એનો કેટલા વર્ષો પહેલાં મેં જે વ્યક્તિત્વને ખાલી હું 1 કે 2 વાર મળેલો, આપના મોટા ભાઈ માણેકભાઈ, એટલે what a wonderful human being he was. Absolutely. And we lost him very early. Very early. તો તમે મોટા ભાઈ બોલ્યા તો મને તમે માણેકભાઈના આજે દર્શન પણ કરાવી દીધા. એ તો મારા રૂવાડામાં નહીં, તમે મને આજે તમે દર્શન કરાવી દીધા. નહીતર કદાચ આ વાર્તાલાપમાં એ વાત આવત પણ નહીં, પણ તમે મોટાભાઈ શબ્દ બોલ્યા એટલે. ઓકે, આજના સમયમાં છેલ્લા 2-3 પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છીએ. આજના સમયમાં એટલો બધો કેઓસ છે, એટલો બધો ટર્બ્યુલન્ટ ટાઈમ છે, એમાં વિપસ્સનાનું રિલેવન્સ ખરેખર તમારા હિસાબે કેટલું?
વિપુષના તો દરેક કાળમાં રેલેવન્ટ જ હોય છે, કારણ કે આ તો દુઃખમાંથી નીકળવાની વાત છે, એટલે તો દરેક ટાઈમ રેલેવન્ટ જ હોય છે. અને આજના ટાઈમમાં તો બહુ રેલેવન્ટ છે જ. અને 1 મિનિટ લઉં તો શું કરવા રેલેવન્ટ છે, શું થઈ રહ્યું છે આજના કાળમાં, કે ઇન્દ્રિયો અમારી જ્ઞાનેન્દ્રિયો હતી, અમને રસ્તો દેખાડવા માટે હતી. આંખથી તમે ઇટ ઇઝ અ રિયાલિટી સેન્સિંગ ઓર્ગન, કે સત્ય શું છે એ તારે જોવા માટે આંખ છે. એટલે દરેકમાં આપણે કહે છે કે તું ખાઈને જો, પહેરીને જો, ચાખીને જો, સૂંઘીને જો, આવી રીતે છે. તો આ આંખ એ અમારી ઇન્દ્રિય છે. તેના કરતાં આપણે ઇન્દ્રિયોને ભોગેન્દ્રિયો બનાવી દીધી છે, ભોગમાં નાખી દીધી છે. અને એટલે તમને દુઃખ થવાનું જ છે. એક ઇન્દ્રિયથી આટલું બધું દુઃખ છે. જ્યાં 5 ઇન્દ્રિયો હોય તેમાંથી શું, એટલે આમ જ્ઞાનીની વાત છે કે પતંગ ભૃંગ મીને બ સારંગા યાંતિ દુર્દશા, કે અમારી દુર્દશા થવાની જ છે. અને તેમાં બીજું શું થઈ ગયું કે આ જે માર્કેટિંગ કંપનીઓ છે ને, એમને સમજાઈ ગયું કે આ ઇન્દ્રિયોમાં એક ક્ષણિક સુખ પેદા થાય છે. એટલે તમે જોતા જાઓ, એટલે એ લોકોએ જે ડિજિટલ મીડિયા હતું એ નાનું કરતા ગયા, કે જેટલું ઇન્સ્ટન્ટ એટલું બેટર. ઇમોજી આવી ગયા કે તમારે વધારે નહીં કહેવાનું, ખાલી એક પિક્ચર બનાવવાનું. રીલ પેલા કેટલા મિનિટની હતી ને, હવે કઈ 20 સેકન્ડ ને 40 સેકન્ડ ને આવી બધી આવી ગઈ. એટલે તમારી ચંચળતાનો પાર નથી. ને એ લોકોએ ટેકનોલોજીથી આવી ફેક્ટરીઓ બનાવી દીધી છે. એટલે આપણે હવે લગ્નમાં જઈએ તો તમને ડ્રેસ કોડ આવે, કે એક સાંજ માટે બિચારા લોકો ગાંડા થઈને શોધતા હોય છે કે આ સદર્ન ઇન્ડિયન ને ઇન્ડો વેસ્ટર્ન ને વેસ્ટર્ન પાકિસ્તાની વાટ નોટ, કે ગમે જાણે કેટલા બધા જાતના. અને શું છે કે તમે એકબીજાને કેટલા ક્ષણ જોવાના છો, અને એ બધા એક સરખા જ દેખાય છે. when everyone is dressing up has no value. Absolutely. But we are so entrapped by it. તો તમારું દુઃખ તો કેટલું વધવાનું છે, જેટલું સોફિસ્ટિકેશન આ તમારા મીડિયામાં આવવાનું છે તેટલું દુઃખ વધવાનું જ છે. અને એટલે જ આ મેં રતલામાં સુખ શક્તિ ધામ બનાવ્યું છે, એ બહુ જરૂર છે એની. એટલે આજના યુગની અંદર બહાર જરાય સુખ રહ્યું નથી, કારણ કે એને ક્ષણિક બનાવતા ગયા છે. તેની અંદર તમે જેમ કહ્યું ને, હરીફાઈ અને કમ્પેરિઝન, એ બધું નાખ્યા જ કરે છે કે તમે એ ચંચલતાની અંદર, એના લીધે જ પ્રોબ્લેમ છે ને. તેની અંદર જે સોલ્યુશન શોધવાના છો કે મારી રીલ આવી ગઈ તો બસ મારી રીલ આવી ગઈ, તારી જેવી હજારો કરોડો રીલ ફરે છે, પણ આ મારી કરીને. એટલે આ જે કુદરતી એક તરફ, મારી બીજી રીતે, આ જ્ઞાનેન્દ્રિય એક તરફ, તેમાંથી ભોગેન્દ્રિયનો માલિક બીજો કોઈ, તમારે તો કંઈ અસ્તિત્વ રહ્યું જ નથી. આપણે કંઈક 1-2-3 પ્રશ્ન બાકી છે એ લઈએ. એ પહેલાં રતલામ વિશે કંઈક કહેવાની કહી શકશો ખરા, કે શું છે, અને મારા જેવાને જવું હોય તો કઈ રીતે જઈ શકાય, કઈ વ્યવસ્થા છે, શું છે? એ તો બધાની માટે ખુલ્લું છે, ફ્રી છે. એટલે જ અને તેમાં આ જ વાત સમજાવી છે કે આપણે પ્રેરણા આપી છે, સમજાવીએ તો કોને, કે જ્યાં સુધી તમારા લાઈફમાં જૂઠ, ચોરી, નશા, વાસના આ બધું છે, સુખને ભૂલી જાઓ. એટલે પહેલાં તો એના પર ચોકડી મૂકો. જેમ ચોકડી મૂકો તમારું હૃદય હસતું થશે. તો 5 મોટી દીવાર છે, એ દીવારની ઉપર એક અમે ચિત્રાનું મૂક્યું છે કે જૂઠ ક્રોસ તો તમારું હૃદય હસવા મળે છે. આવી સ્માઇલી મૂકી છે. બધા જ આખા ગાર્ડનની અંદર 5 મહાપુરુષોના વાક્યો છે. આમ ટ્રાય કરી છે કે આમ શોધીને એકદમ આપણે છાણીને ત્યાં મૂક્યા છે. કે ભગવાન મહાવીરનો વાક્ય છે કે જે વ્યક્તિને 2 મુદ્રાથી સંતોષ થઈ જતો હતો, એ કહે છે કે જહા લાહા તહા લોહો, કે જેમ લાભ વધે છે તેમ લોભ વધે છે. તેનો દાખલો આપે છે કે જેને 2 મુદ્રાથી કામ થઈ જતું હતું, હવે 2 કરોડથી નથી થતું. આવી સરસ વાત.
આવી જ બધી વાતો 5 મહાપુરુષોની લીધી છે. બુદ્ધ, મહાવીર, કૃષ્ણ એટલે આ વૈદિક પરંપરા, ગુરુ નાનક એ આપણા બહુ મોટા સંત થઈ ગયા અને આપણે એને ખાલી સુખના પ્રણેતા, સિખિઝમના પ્રણેતા કરીને મૂકી દીધા છે. મહાન સંત હતા. અને 5મા કબીરદાસજી કે જે સમાવેશી હતા, જેને બધાનું, નાનક બી સમાવેશી હતા અને કબીર તો મહાસમાવેશી હતા. એટલે 5 મહાપુરુષોની વાત છે, અનુભવની વાત છે. એટલે અમે એકમ યાત્રા કહીએ છીએ કે અસદાચારમાંથી સદાચારી બનો. આ બિલીફ, અંધ માન્યતામાંથી અનુભવમાં તમે જાઓ અને બહારથી અંદર જાઓ. આ ત્રણેયની વ્યવસ્થા બી કરી છે. એટલે આવા સંદેશ બી મૂક્યા છે. રેડી છે. એક હોલ બનાવ્યો છે, જેને આમ પરિચય હોલ કહીએ છીએ અમે. આ પરિચયની અંદર આ બધી વાતોનો એક પરિચય છે, એક પ્રેરણા છે અને એક ધ્યાનનો હોલ બનાવ્યો છે. એ ધ્યાનનો હોલ બહુ સુંદર બન્યું છે. જે બી બેસે છે, હમણાં તો સાવ નવું છે, પણ એ કહે છે કે આમાં તે કઈ ઉર્જા છે. એટલે નાના બેસી ગયા, મોટાએ બેસી ગયા, બધાનું છે કે નો દેર ઇઝ સમથિંગ હિયર. તો તેની અંદર 5 બ્યુટિફુલી અમે પેઇન્ટ કરીને પોર્ટ્રેટ લગાડ્યા છે, આ જ 5 મહાપુરુષોના. એટલે એક બહુ સરસ કલ્પના કરીને, હવે વધારે નથી કહેતો, બધાને જઈને એક્સપિરિયન્સ કરવા જેવું છે. મારે વિઝિટ કરવાની ઈચ્છા છે. ગમે ત્યારે હું આપને રિક્વેસ્ટ કરીશ. યસ. તો શું એનો નંબર બી છે, વેબસાઇટ બી હમણાં તરત ઊભી આવી જવાની છે. એટલે એટલા માટે કે કદાચ આપણા વાચક મિત્રોને આપણે પ્રેરણામાં જો એ વસ્તુ મૂકી શકીએ, આજે પોતાની અંદર સુખ શક્તિ, શાંતિ ધામ બનાવવાનું છે. છતાંય તમે કરો. એટલે આપણું તો કઈ એવું કઈ માર્કેટિંગ નથી કે પ્રેરણા નથી, કારણ કે કઈ આઈડિયા એક જ છે કે દરેક વ્યક્તિની ક્ષમતા, વલ્લભભાઈ, સરખી નથી હોતી. પણ કોઈક ને કોઈક વસ્તુ એનું નિમિત્ત બની જતું હોય છે. અને એટલા માટે જ આપણે ત્યાં તીર્થસ્થાનો છે. અને હું માનું છું કે આ રતલામ પણ કદાચ તમારો, અને હું તમને જાણું છું આટલા વર્ષોથી, એટલે તમારો આશય છે કે કદાચ એને એક તીર્થસ્થાન સમૂહ બનાવી અને સમાજને આપી, સમાજને અર્પિત કરીને છોડી દેવું. ના, તીર્થસ્થાન કદાચ શબ્દ તમને નહીં ગમે, પણ આઈડિયા શું છે ખબર છે કે આજે જ્યારે આ વાર્તાલાપ થઈ રહ્યો છે અને હું એને તીર્થસ્થાન એટલા માટે કહું છું કે હું જાણું છું, અને એના માટે પણ તમારી કમેન્ટ જોઈએ છે, કે વિપસ્સના કોઈ ધર્મની સાથે જોડાયેલું નથી. જરાય નહીં. બરાબર છે. એટલે કોઈ સંપ્રદાય જોડે જોડાયેલું, કુદરતના ધર્મ જોડે સંકળાયેલું. બરાબર છે. ધર્મ કે સંપ્રદાય સાથે જોડાયેલું નથી. તો હું 100% શ્યોર છું કે રતલામ છે જે એ સર્વધર્મનું તીર્થસ્થાન છે. એટલે જ આપણે વાત કરી કે કબીરજી પણ છે ને એમાં ગુરુ નાનકજીનો સંદેશો પણ છે, ઓકે, ને મહાવીરનો સંદેશો પણ છે. તો જો આ માધ્યમ થકી ખ્યાલ આવે કે ક્યાં છે, તો કેટલી વ્યક્તિઓને એ ઉપયોગી થઈ શકે. આશય છે, આજે વાર્તાલાપ પણ કરીએ છીએ, એનો આશય શું છે કે તમારા વિચારો એ વલ્લભ બંસાલીના વિચારો નહીં, પણ તમારા વિચારોમાંથી જે સત તત્વ છે, જે સત્સંગ છે, એ મને તો ફાયદો થાય જ છે, પણ કેટલી વ્યક્તિઓને એ ફાયદો થઈ શકે. તો થોડુંક રતલામમાં રહેવાની વ્યવસ્થા કઈ રીતે જઈ શકાય, કેવી રીતે છે? એટલે રતલામ આમ તો ટ્રેનથી સુપર કનેક્ટેડ છે. રતલામનો બહુ રેલવેઝનો એક મોટો સ્ટેશન ને સેન્ટર છે, અને ઘણા બધા રેલવેના ઓફિસર રિટાયર થઈને ત્યાં થાય છે. રિટાયરમેન્ટની બી સારી જગ્યા છે. રતલામની સેવ તો બધાને ખબર છે કે બહુ ફેમસ છે. એટલે ટ્રેનથી એક્સલન્ટ કનેક્શન છે. તમારે પ્લેનથી જવું હોય તો ઇન્દોરથી તમારે 2.5 કલાકની ડ્રાઈવ છે. રસ્તો સરસ છે, તમે જઈ શકો છો. રતલામમાં રહેવા માટે જાતની વ્યવસ્થાઓ છે. ધામમાં કોઈ વ્યવસ્થા નથી. બરાબર. આગળ જતાં અમને લાગશે કે અમારે ધામના માટે આટલા બધા યાત્રીઓ આવવાના છે એટલે કરવી પડશે, તો બહુ આગળની વસ્તુ છે. હમણાં તો શરૂ ચોથીએ તો નારાયણ મૂર્તિ આવીને ઇનોગ્રેશન કરી ગયા. એટલે
નૈતિકતાની વાત આજના ટાઈમમાં જ્યાં આ ઇન્દ્રિયોના અધીન થઈ જવાથી નૈતિકતા સાવ ખાડામાં પડતી જાય છે, એ વાત મારી મોટી રીતે કેવી હતી. અને જીવનમાં એક ઘણા વર્ષોથી એક માર્ગે ચાલું છું કે શિકાયતની શરૂઆત કરો. એટલે નથી ગમતું તમને તો તુમ ક્યાં કર રહ્યો, તુમ કુછ કરો, તો અચ્છા હમ એ કરતે. અને બીજી વાત આ છે કે આ બાપુજીનું કેવું હતું, એમની જોડે હું ઘણીવાર પૂજા કરવા જતો ને એમનો એક આધ્યાત્મિક જે વારસો હતો મને થોડું ઘણું વધારે મળ્યું હશે એવું લાગે છે. પણ મને કહેતા હતા કે ये आराधना की जगह में इतनी अशांति क्यों, घंटी बजा रहे हैं, चिल्ला रहे हैं, क्या क्या कर रहे हैं. एकदम शांति होनी चाहिए कि जहाँ तुम ईश्वर से बात कर सको, उनके नज़दीक जा सको, उसमें क्या इतना हल्ला गुल्ला. તો એકદમ પવિત્રતા, એકદમ શાંતિ હોની છે. એટલે તેવો જ એક હોલ બનાવ્યો છે. અને એ તમે આનો એક્સપિરિયન્સ કરવા જેવું છે, વધારે નથી કહેતો. ના, મારે જવું કે જ છે. તેમાં આ બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, નાનક અને કબીરના 5 બહુ સુંદર ચિત્ર બનેલા છે. અને એક એની છટા છે, એક એનો પ્રભાવ છે, એની ઓરા છે. એટલે ખરેખર તમે આ અશાંતિ ક્યાં જાગે છે, પહેલાં તો એ જાણો. આ અનૈતિક અસદાચારમાં જ અશાંતિ પેદા થાય છે. એ તો થોડી થોડી બહાર મૂકો. પછી અંદરના ક્રમની પ્રત્યે તમે ચિંતન તો કરતા થાઓ. એટલે જેમ કહીએ છીએ ને કે શ્રુતમય પ્રજ્ઞા, ચિંતનમય પ્રજ્ઞા, ભાવનામય પ્રજ્ઞા, કે ગુજરાતીમાં કહીએ તો પ્રજ્ઞા, એ ક્રમની પ્રેરણા કરીએ છીએ. ત્યાં મેં એક સ્વભાવનો હિંચકો બનાવ્યો છે કે હિંચકામાં જેમ છે કે તમે જરા આગળ ધક્કો મારો તો હિંચકો પાછળ જાય જ, પેન્ડુલમની જેમ. પેન્ડુલમની જેમ. પેન્ડુલમ. પણ પેન્ડુલમ આમ લેબોરેટરીનો લાગે, હિંચકો તો પોતાના જીવનનો અનુભવ છે. દરેક વ્યક્તિ હિંચકા પર તો બેસી છે. જરા યાદ કરો તમે શું કરતા હતા. આગળ જવા માટે તમારો હિંચકો પાછળ જાય જ. આ તમે પોતાના સ્વભાવને ક્યાં ધક્કો માર્યા કરો છો અને એના લીધે ક્યાં પાછળ જાય છે, અને આ ક્રમ આખો કેવી રીતે ચાલે છે, એ એકદમ એટલે બહુ જ ખ્યાલ આવી જાય કે તમે હિંચકાનો અનુભવ પોતાની અંદર જાગવા મળે, તેમાંથી એક પ્રેરણા જાગે. એટલે તેવું બી મેં કંઈ બનાવ્યું છે ત્યાં. એકાદ પ્રસંગ ગુરુદેવ, ગુરુજી, ગોયંકાજી સાથે તમારો થયેલો હોય, વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ હોય, કહી શકો તો. કે ગુરુજીની નમ્રતા, આ મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, માધ્યસ્થતા કહીએ કે ઉપેક્ષા કહીએ, એનો એ જીવંત દાખલો હતા. એટલે થોડા વખત માટે હું ચેરમેન હતો, એની પહેલાં ટ્રસ્ટી હતો. મારી એક જિમ્મેવારી હતી. પણ ત્યારે તો આટલું બધું નહીં, પણ ત્યારે બી એમને કામ હોય તો બેટા મેં કબ ફોન કરું, તું અમારી મીટિંગ હોય તો પૂછે. એ ટાઈમે ફોન કરે સામેથી. અને ચેરમેન હતો ત્યારે તો હું શાનો ચેરમેન, આપણે કંઈ ટેબલ મેન તો છોડો, આપણે બહારને ઊભા રહી શકીએ, આપણે આ લાયકાત નથી એ વ્યક્તિની સામે. એ વ્યક્તિ કહે છે કે હવે આપણે આ ચેન્જ કરવું છે, કે આપણે આ બનાવવું છે, તો આપણે એસા કરેं. ફોન કરે, વાત કરે, બોલાવે. આટલી બધી નમ્રતા, કેવું બધું યાદ રાખે. એ જ્યારે નવું હતું ત્યારે એમને થયું કે કંઈક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવું છે. તેમને કોઈ વ્યક્તિ મળી કે બહુ મોટો સ્કોલર છે. તેને કહ્યું કે તુમ આ જાઓ ના, હમ ये रिसर्च इंस्टीट्यूट बनाते हैं. बोले गुरुजी नहीं, अभी मेरा तो रिटायरमेंट होने वाला है, ये तारीख को रिटायरमेंट होगा. કે 1.5-2 વર્ષ પછીની વાત હતી. જે દિવસે રિટાયર થયો એના આગલા દાડે ગુરુજીએ એનો ફોન કર્યો. જે વ્યક્તિ હજારો સ્ટુડન્ટ્સના આટલા બધા કોર્सेस, આટલા બધા સેન્ટર, પોતે હજારો દુઆ લખ્યા હશે, કેટલું કામ કરતા હતા, તેની અંદર આટલી બધી ચિત્તની એકાગ્રતા, એ જે ગુરુજીએ આટલા બધા એમના લેક્ચર આપેલા છે, એકદમ
સૂત્રો પર આપેલા છે, જે કે આમ કઠણ સૂત્રો છે, લોકોને ના સમજાય. એક બી સ્ટુડિયો કન્ડિશનમાં આપેલો નથી. આમાં બધું ખરેખર હું કોઈને કહી રહ્યો છું તેનું જ રેકોર્ડિંગ થવું જોઈએ, બોલે તેમાં સત્ય છે, બાકી તો કૃત્રિમ છે. તમે જેમ કહેતા હતા ને કે હમકો કુછ આર્ટિફિશિયલ નહીં चाहिए જૈસા વૈસા, એવું જ એમનું હતું. પછી એ જરા બર્માથી આવ્યા એટલે કલ્ચરથી ટેવાયેલા નહીં હતા, એટલે અમુક શબ્દોના કે અમુક વાતો કરતા હતા. અને પછી કોઈ લોકો જઈને કહે कि गुरुजी बुरा ना माने तो ऐसा ऐसा, अरे ऐसा होता है, मेरी बात का लोग ऐसा अर्थ लगाते, बदल देते अपने. એટલે પછી એ વાત કાઢી નાખે, નહીં અરે लोगों को किसी को बुरा लगे ऐसा काम थोड़ा ना करना हमको. આ બદલાતા જાય. એમના જીવનમાં એક વાત બન્યું, એ ત્યાંથી આવ્યા તો હિન્દીમાં લેક્ચર આપતા હતા, પણ તેટલો બધો પાવર હતો કે જે લોકોને હિન્દી ના આવડે એ લોકો બી કોર્સમાં બેસી જાય, નાની છોટા મોટા ઇન્સ્ટ્રક્શન કંઈ આપે, એનાથી એ લોકોનું કામ થઈ જતું હતું. પછી કોઈ લોકોએ કમ્પ્લેન કરી કે ये गोयनका तो हिंदी में तो शाम को लेक्चर देता है, इंग्लिश में नहीं देता, ये तो इंग्लिश के स्टूडेंट्स के लिए ठीक नहीं है. एक कम्प्लेन गई एमना टीचर પાસે, એમને ટીચરનો કાગળ આવ્યો, गोयनका तुम ऐसा करता है, आज से इंग्लिश का लेक्चर देना. इंग्लिश का लेक्चर, मेरे को तो इंग्लिश में लेक्चर देना आता नहीं है. तो बोले फर्स्ट डे 20 મિનિટ્સ, નેક્સ્ટ ડે 30 મિનિટ્સ. અને ઇંગ્લિશમાં ઘણીવાર શબ્દોનો ચયન બરાબર ના હોય, એમણે જે ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ હતા બધાને કહ્યું, આઈ એમ નોટ ગુડ એટ ઇંગ્લિશ, પ્લીઝ પોઈન્ટ આઉટ ઓલ માય એરર્સ. કેટલા સુધારા કર્યા. અને છેવટે તો એમને યુનાઇટેડ નેશન્સમાં ઇંગ્લિશમાં એક લેક્ચર આપ્યું છે. એ તો આખી મનુષ્ય જાતિ માટેનો એક શું ને કહેવાય કે મોન્યુમેન્ટ છે. આવું બ્યુટિફુલ લેક્ચર એમણે આપ્યું. એટલે આ નમ્રતા, આ ધર્મના ગુણો, એકાગ્રતા, ક્યારે બી અમે જઈ, કેટલાય થાકેલા હોય, અમે ઓડિયન્સમાં આવ્યું હોય, आओ बेटा कैसे हो, साधना चल रही है, પછી અમને ખબર પડે કેટલા થાકેલા હતા, અમને ખબર જ ના પડે. ધર્મનો બળ આટલો બધો હતો, પણ મારે ખાલી સેવા કરવી છે, સેવા કરવી છે. મારા નસીબ બહુ સારા હતા કે એમના છેલ્લા સમયમાં હું એમને મળી શક્યો. ગુરુજી બીકે સાયંગરનું ઇન્સ્ટ્રક્શન હતું કે અજયભાઈ જાકે ઉनको મિલના. એકાદ એવો કંઈ પ્રસંગ હોય કે જેને કારણે એ તમારી પર, આપણે રોંગ વર્ડ વાપરું છું, અપસેટ હોય. અપસેટ તો આવો વ્યક્તિ જે ન થઈ શકે, પણ અપસેટ હોય કે હેપી ન હોય, એવું કંઈ થયેલું? ઘણા એકાદ કયો ને એવું. તો હું આ જે પગોડા છે એ ટ્રસ્ટનો હું ચેરમેન હતો. તમે એનું ઓપનિંગ તો કરી નાખ્યું હતું 2009માં, પણ ઘણું બધું કામ બાકી હતું. તો ગુરુજીને આમ ધીમે ધીમે કંઈ દેખાય કે આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, તો એ મને કહેતા કે આપણે આ કરવું છે, મીટિંગ થાય તો એ નક્કી કરીએ. અને પછી એને ઇમ્પ્લિમેન્ટેશન થોડુંક આગળ પાછળ થાય, કે ઇમ્પ્લિમેન્ટેશનમાં પછી ત્યાંની ટીમ કે આમ નહીં આમ કરીએ. તો હવે એમને તો હતું કે મારું ટાઈમ તો ઓછો છે, તો પછી ક્યારે કામ ના થાય તો કે हम कहें क्या, कैसे कहें, ये क्यों नहीं हुआ, આવા ગુસ્સે થઈ જાય. માથું નીચે કરીને ગુરુજી ગલતી હોગી, મેં કરતા હું. 1 મિનિટ પછી क्या करे बेटा, आवाम हंसे, आवा हंसे, कहना पड़ता है, काम हुआ नहीं ना, समय जा रहा है. આટલો બધો પ્રેમ. એટલે એક એડમિનિસ્ટ્રેટર હતા, એક ગુરુ હતા, એટલે બંને રોલ એ પ્લે કરતા હતા. એડમિનિસ્ટ્રેટર હતા, આવા એડમિનિસ્ટ્રેટર. થેન્ક યુ વેરી મચ વલ્લભભાઈ, મજા આવી ગઈ મને. એટલું શીખવા મળ્યું છે. થેન્ક યુ વેરી મચ. છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે મારા અનુભવ પ્રમાણે મોટાભાગના આપણે જીવન પસાર કરીએ છીએ, 2, 4, 5, 10, 25 વ્યક્તિઓ જીવન સફળ કરે છે. પણ હું માનું છું, અને મને ખબર છે કે તમે આ એક્સેપ્ટ નહીં કરો, પણ તમારી જેવી કોક જ જૂજ વ્યક્તિ જીવનને સાર્થક કરે છે. એ સાર્થકતાના માર્ગ ઉપર
તમારા પ્રેમ, તમારા આશીર્વાદ, તમારા બ્લેસિંગ સાથે હું પણ ચાલી શકું, બસ એ જ અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ. હું શું કરું છું ખબર નહીં, પણ દરેક વ્યક્તિ સુખી થાય, પોતાની જાતને જોતા શીખે, અંદરમાં પડેલી આટલી તમામ શક્તિઓ છે એને જગાડે, ખૂબ મંગળ થાય, ખૂબ સુખી થાય, એ જ પ્રાર્થના. થેન્ક યુ.